સર્વેને નમસ્કાર. તન કી બાત એ શ્રેણીમાં આજે આપણે આંખને જોવાના છીએ. આંખ જોવાનું કામ કરે છે. આપણે આજે આંખને જોવાના છે. ઘણીવાર આપણને પાપણ ન દેખાય. પાપણને જોવું હોય તો અરીસામાં જવું પડે. દુનિયા આખી દેખાય તો આપણી પાપણ જોવી હોય, કીકી જોવી હોય તો કંઈક બીજી જગ્યાએ જવું પડે. તો આપણે પોતાને ઘણીવાર જોવું હોય અને એમાં આજે તો આંખને જોવાની છે. તો મારા જેવાય કોઈ કે અરીસો બતાવવો પડશે. આમ તો આપણે દરેક વિષયમાં અહીંયા એવો જ પ્રયત્ન કરીએ છીએ કે આપણને કાંઈ ને કંઈ નવું જાણવા મળે. ડે ટુ ડે લાઈફમાં આપણે હેલ્ધી કેમ રહીએ, શું ખાઈએ, શું પીએ, શું ન ખાઈએ તો સારું, કેમ ખાઈએ, કેવી રીતે રહીએ, શરીરના અલગ અલગ ઓર્ગનનો શું રોલ છે, એ ઓર્ગનને કેમ સાચવવા, એ ઓર્ગનને કેમ મઠારવા, મજા ના કરવા. નાની નાની વાતોમાં ડૉક્ટર પાસે આપણે દોડી જઈએ છીએ. એને બદલે આપણે પોતે જ એને પ્રોટેક્ટ કરીએ, હેલ્ધી રાખીએ. શરીર આખરે તો બધા અવયવોનું જ છે. આંખના એક્સપર્ટ તો ઘણા હોય, પરંતુ એની પાસે જવું જ પડે નહીં. હાર્ટના એક્સપર્ટ હોઈ શકે છે, એ એના નોલેજને મુબારક, પણ મારે ને તમારે એની પાસે જવાની શું જરૂર? આંતરડાના તો બહુ મોટા હોશિયાર હોઈ શકે, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ એવું નામ હોય. તો આપણે શા માટે જવું જોઈએ? જો આપણે બરાબર ખાતા આવડે, ચાવતા આવડે, આપણે દાંત વિશે ખબર હોય, આપણે ખોરાક વિશે ખબર હોય, આપણે પાચન તંત્રની ખબર હોય, આપણે શું ન ખાવું એ ખબર હોય, શું ખાવું એ ખબર હોય, કેવી રીતે ખાવું એ ખબર હોય. તો આજે આપણે આંખને સમજવાના છીએ. સાધારણ રીતે વધુ આપણે ભણતા હોઈએ છીએ. તમારા બાળકો, અવિયોન તમે પણ જ્યારે નાના હતા આપણે બધા ભણ્યા છીએ, પણ એ પુસ્તકીયું જ્ઞાન ક્યારેક લાગ્યું હોય એને આપણે જે તે એ લિમિટમાં પરીક્ષા પૂરતું જ એને વાંચ્યું હોય, જોયું હોય, લખ્યું હોય. પણ જ્યારે આપણે રિયલ અને એક ડૉક્ટર પાસેથી સાંભળતા હોઈએ અને એને અલગ અલગ એંગલથી એને સમજવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એ ગમી જાય છે, યાદ રહી જાય છે. તો આજે આપણે આંખનું રતન કરીએ, એનું જતન. આપણી આઈસાઇટને સમજીએ, આપણી આઈઝને સમજીએ, જોવાની પ્રક્રિયાને સમજીએ, એમાં ફાયદો શું કરે છે, પ્રોબ્લેમ કેવી રીતે થઈ શકે છે, આપણી લાઈફસ્ટાઈલમાં એવા કયા પ્રોબ્લેમ છે કે જે આપણી આંખ બગાડી શકે છે. આપણી આંખને સારી રાખવી હોય, આંખનું હું જોઉં છું કે ઘણા બધા લોકોને નંબર છે. અહીંયા નાના છોકરાઓ તો નથી આવ્યા, પણ નાના બાળકોની ચશ્માના નંબર હોય છે. તમારા ઘરમાં હશે, તમારા આજુબાજુમાં હશે. હું તમને એવા છોકરાઓની પર વાત કરીશ જેમાં અમે કેવી રીતે ઠીક કર્યું છે. ને ઘણા લોકો અહીંયા આવ્યા હશે એમ પણ માનતા હશે કે મારે ચશ્માના નંબર ઉતરી જાય, આજ સાંભળી લઉં ને. એવું ન હોય, કારણ કે આપણે બધી એબ્સર્ડ ખ્યાલોથી જીવીએ છીએ. મૂળ વાત તત્વની સમજવાને બદલે સામાન્ય વાતોમાં અટવાયેલા છીએ. પણ મહિનામાં એક વખત આવીને કંઈક આપણે નવું કરીએ, એ કલ્પનાથી જ શેક્સપિયર અને અનેક વિદ્વાનોના હું તમને કોટેશન આપીશ થોડા, કે ભાઈ આપણે આંખ દ્વારા એકચ્યુઅલી તો આત્માની ખબર પડે. આંખથી આંખ મિલાવ, મારી સામે નજર મિલાવ. ઘણા નજર ન મિલાવી શકે. શું કામ? કે એને ખટકો છે, ખોટું બોલ્યો છે, દુઃખ લાગે છે, એણે કંઈક એવું કર્યું છે જે સામેવાળાને ગમે એમ નથી. એટલે માં કહે ને કે તું મને આંખમાં આંખ મિલાવીને કે ક્યાં ગઈ હતી, તે શું કર્યું? તો કારણ કે આંખ દ્વારા આત્મા સુધી પહોંચી શકાય છે. આંખ દ્વારા આપણે વ્યક્તિની અંદર ઉતરી શકીએ છીએ, એને સમજી શકીએ છીએ. એટલે કોઈક વિદ્વાને એમ કીધું કે એ અરીસો છે આત્માનો. માણસનું મોઢું એટલે કે આપણી જીવન ખોટું બોલી શકે, પણ આંખ કોઈ જ ન બોલી શકે. આંખમાં ખબર પડી, યાદ રાખો. એ માણસ બોલે ના ના હું તો નહોતો કરતો, પણ જેવી એની સામે આંખ મિલાવી ને તમે તો બધા અહીંયા સિનિયર સિટીઝન છો, તમારા બાળકો, પોતરાઓ, આપણે પોતાની મને ખબર પડે. હા, કહેવતની ખબર હોય કે ન હોય, પણ તો આપણે ખબર હોય કે એ બોલે છે, એ ખોટું બોલે છે. અને ખોટું બોલવામાં બહુ વાંધો ના આવે. આમ નીચું નમીને સાઈડમાં, ફોનમાં તો કહે ને મારા પપ્પા બહાર ગયા. હા, પપ્પા કે એ બહાર નહીં, બહારગામ ગયા છે એમ કે રોજ પાસે ના બહારગામ ગયા છે. એટલે આપણે તો ખોટું બોલી શકીએ, પણ આંખ ખોટું ન બોલે. તો આંખની આ બે વાતો પછી આપણે તન કી બાતના વિષયમાં જઈએ.
તો આપણે આંખને કેટલું જાણીએ છીએ ખરેખર. કિંમતીમાં કિંમતી સાધન છે. આંખ વગરની પરિસ્થિતિની થોડી ચર્ચા કરશું, પરંતુ કિંમતી સાધન છે, પણ આપણે એની એનાટોમી જ નથી જાણતા. નાની વાતમાં ડૉક્ટર પાસે જઈ, ક્યારેક કણું પડે, ક્યારેક ધૂળ ઉડતી હોય છે, ક્યારેક આંજણી થઈ જાય, ક્યારેક ધૂળ ડમરી ઉડે, ક્યારેક કંઈ ધુમાડો લાગી જાય. વાત નાની છે, પણ એટલે એમાં શું ખરાબ થયું? આમ આખું ડરી જવાની જરૂર છે? અથવા નાની પણ વાત છે તો એ ચેક કરાવવું જોઈએ કે નહીં? ભાઈ એક એક્સ્ટ્રીમ લઈ લઈએ આપણે કે આંખ ખરાબ થઈ ગઈ, અને બીજું કે આપણે સાવ નાની વાત છે પણ આપણે ગણતા રહીએ નહીં. આ બંનેની વચ્ચે આજે આપણે આ એપિસોડ છે કે ક્યારે ડૉક્ટર પાસે ખરેખર જવું જોઈએ અને કેટલી વાતમાં ડૉક્ટરની જરૂર છે અને કેટલી બધી વાતોમાં ડૉક્ટરની જરૂર જ નથી, માત્ર આપણે આંખને ઓળખીએ. તો થોડી આંખની એનાટોમી. બહારેથી જે દેખાય ત્યાં 3 જ પાર્ટ. કીકી દેખાય, પ્યુપિલ જેને આપણે કહીએ કીકી ઝીણી, સ્ક્લેરા અને કંજક્ટાઇવા અને પાંપણ ને એ બધું. એટલે એનાટોમિકલ સ્ટ્રક્ચર તો આટલું જ આપણે દેખાય છે, પણ એની અંદર જે વસ્તુ તો 10-12 છે. લેન્સ આપણે દેખાતો નથી, જેમાં બધું દેખાય છે. કેમેરાનો લેન્સ દેખાય, આ લેન્સ દેખાય, કોન્ટેક્ટ લેન્સ દેખાય, પણ આંખની અંદર જે લેન્સ છે આપણે ન દેખાય. એ ડૉક્ટર તો ફંડોસ્કોપી કરે, રેટાઇનોસ્કોપી કરે, મશીનથી જુએ ત્યારે જોઈ શકે છે. આપણે અહીંયા જોઈએ છીએ જ્યાં આપણું ચિત્રનું પ્રતિબિંબ પડે છે. કોઈ કલર, ચિત્ર, ઝાડ છે, માણસ છે, જે કાંઈ છે એ સીધો કેમેરો જ છે. એ લેન્સ છે, સ્ક્લેરા છે, પ્યુપિલ છે, કંજક્ટાઇવા છે, એની ઓપ્ટિક નર્વ છે, બ્રેઇનમાં જાય છે. કુલ મળીને કોઈ પણ ઇન્દ્રિય હોય ને 3 જ વિષય હોય. ઇન્દ્રિય એટલે ચક્ષુ ઇન્દ્રિય, આંખ પોતે. ઇન્દ્રિય આયતન એટલે એને લઈ જનારી નસો, અને ઇન્દ્રિય કેન્દ્ર એટલે કે એનું આનું ઓપ્ટિક સેન્ટર છે બ્રેઇનમાં. આંખ આખી બરાબર હોય પણ ઓપ્ટિક સેન્ટરમાં ઉપર હેમરેજ થઈ જાય કે કેન્સર હોય કે ગાંઠ થાય તો દેખાય નહીં, કારણ કે ઓપ્ટિક સેન્ટર ખરાબ થઈ ગઈ. માથામાં ભટકાય, માથામાં લાગે, હેમરેજ થઈ ગયું હોય તો આંખ હોય, આંખની નસો બરાબર હોય, પણ એનું જે ચિત્રનું ઇન્ટરપ્રિટેશન થાય છે પલકવારમાં, ફ્રેક્શન ઓફ સેકન્ડ, પણ એ સેન્ટર ખરાબ હોય તો. સેન્ટર બરાબર છે, બ્રેઇનમાં કાંઈ ન હોય, પણ ઓપ્ટિક નર્વ નસું સુકાઈ જાય તોય ન દેખાય. અને નસ પણ બરાબર છે, ઓપ્ટિક સેન્ટર બરાબર છે, પણ આંખના ત્યાં કપડું મૂકી દઈએ તો ન દેખાય. જેમ આપણે લેન્સમાં કેમ રાખી દઈએ કપડું તો ન દેખાય, કપડું, કાગળ. તો ત્રણેયનું એટલું મહત્ત્વ છે ને. આપણે બહારની થોડીક ખબર છે પણ અંદરની તો સાવ ખબર નથી. અને અંદરની ખબર ડૉક્ટર બહુ પૈસા લે છે એનો, પણ એને ધ્યાન રાખવાનું છે. નહીં આપણે સાવ સાદી વસ્તુથી ઓપ્ટિક સેન્ટરનું ધ્યાન રાખી શકશું અહીંયા બેઠે બેઠે, ખાલી થોડીક ઇન્ફોર્મેશનથી. એ ઓપ્ટિક નર્વને આપણે બચાવી શકશું જે સુકાઈ જતી હોય છે. વાત સાવ સાદી છે. આંખની તો વાત ઘણાને ખબર છે, કારણ કે એ એનાટોમી તો તમે આગળ જોયું આ બધાને ખબર જ છે કે કીકી છે ને ક્લેરા છે ને પાંપણ છે, પણ અંદરની જે વસ્તુ છે એ બધી વસ્તુઓ વિશે આપણે જાજી ખબર હોતી નથી. તો એમાં નામ યાદ રાખવાની કોઈ જરૂર નથી, પણ એને કેમ પ્રોટેક્ટ કરવાનું છે. આટલી બધી વસ્તુઓ થઈને આંખનું નજર બને છે, દેખાવાનું થાય છે. લેન્સ ખરાબ હોય તો એ પ્રોબ્લેમ થાય, પડદો ખરાબ છે તો પ્રોબ્લેમ છે જ. આંખ લેન્સ બદલવો પડતો હોય છે, મોતિયા પછી લેન્સ બદલવો પડે છે. તો આવી ઘણી બધી વસ્તુઓ છે જેની થોડીક આજે માહિતી તમને મળશે તો તમે આંખ વિશે. તો હવે તમને એમ લાગે કે આંખના ડૉક્ટરોએ આ બધું શોધી કાઢ્યું. ભારતના 5000 વર્ષથી, હું તમને બધા ચિત્રો બતાવીશ, 5000 વર્ષથી આંખની જે ખબર છે ને આપણને, એટલી આજના કોઈ ડૉક્ટરોને ખબર નથી, હજી ખબર નથી. આ મહર્ષિ સુશ્રુતે આંખના જેટલા ઓર્ગનની છે ને, મેં થોડુંક હિન્દીમાં સંસ્કૃતમાં લખ્યું છે, પણ એ મૂળ શબ્દો એટલે લખ્યા છે કે એક વિશે મહર્ષિ સુશ્રુતને ખબર હતી કે આ બધી એ કહેવાય શું એને, એ સંસ્કૃતમાં કહેતા, કારણ કે ત્યારે ભાષા જ આપણી સંસ્કૃત હતી. એનું તમને આગળ બતાવ્યું હતું, એ બધા અંગ્રેજી શબ્દ છે. એ તો હમણાં એને 100, 150, 200 વર્ષથી ગોત્યા છે. તો આ જે વસ્તુઓ જેટલી પણ છે એ બધી રચના આભ્યંતર હોય કે બાહ્ય હોય, હવે કેટલી સુશ્રુત ઋષિએ ડિસેક્શન કરીને અંદર જોયું હશે તો ખબર પડે ને. તો આજના સાધનો, આજની સગવડો, આજની ટેકનોલોજીથી પણ આગળ હું તમને બતાવવાનો છું એ કેટલું આપણે ખબર પડતી હતી. એ તમે ખાલી આમાં કંઈ તમે નામ યાદ રાખવાની જરૂર નથી ઓલા અંગ્રેજી યાદ રાખવાની જરૂર, કે નથી ગુજરાતી કે સંસ્કૃત યાદ રાખવાની જરૂર. તમને ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે હજારો વર્ષથી આપણે બધી ખબર હતી. એટલે ભારતનું જ્ઞાન વૈભવની ચર્ચા પણ અહીંયા હું કરતો રહીશ.
કે તમને કોઈ બનાવી જાય, મૂર્ખ બનાવી જાય કે બધા એમ તમને એમ જ હોય કે આંખના ડૉક્ટર જ બધું જાણે. તો મારે તો એ જ કે ભાઈ તમે પણ જાણો, આપણે જાણીએ. એટલે આ વાત છે કે અને એ જાણશું તો જ બચાવી શકશું આંખને. અને એટલે સુધી કે 5 એના પડ જે આજે પણ સાયન્ટિસ્ટ નથી કહી શક્યા, એના 5 પડ છે. એ સુશ્રુતે કીધું કે કયા પળમાં કયો રોગ થાય, કઈ નસ ત્યાં પહોંચે, લોહી કયું પહોંચે છે, ક્યારે પહોંચે છે, એ આખી એને લખ્યું છે. અને એની થિકનેસ બતાવી છે કે આખી આંખના 5 પડ, એક એક પડની સાઇઝ કેટલી છે, જે માઇક્રોસ્કોપ અને માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશનથી પણ સુપર માઇક્રોસ્કોપ જોઈએ, ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપથી જે માપી શકાય આંખની, જેના આધારે લેઝર સર્જરી અને ફેકો ઇમલ્સિફિકેશન ને આજે આંખની સર્જરી કરે છે. તો સર્જરી કરવા ટાઈમે નાઇફ અંદર કેટલું નાખવું, સ્કાલ્પેલ કેટલું નાખવું, અને એ ઓટો રોબોટ પણ કરી શકે. તો મહર્ષિ સુશ્રુતે કહી દીધું હતું કે કેટલી સર્જરી ક્યાં પળમાં કરવાની છે. અને આંખના ઓપરેશનની પણ વાત કરીશ કે કેટલા ઓપરેશન આંખના કરતા અને શું કરતા. અહીંયા મારે તમને કંઈ આંખની સર્જરી શીખવી નથી કે નથી આપણે શીખવાની જરૂર. હું સર્જરીનો એક્સપર્ટ નથી આંખની, પણ મને એટલી ખબર છે કે મારા પૂર્વજો, મારા વડીલો, અમારા વૈદ્યો, આપણા ઋષિમુનિઓ આ બધું જાણતા હતા. 1000 વર્ષ સુધીમાં 800 વર્ષ મુસલમાનોની ગુલામી, 200 વર્ષ અંગ્રેજોની ગુલામી. આજે તો તમને એમ છે કે ડૉક્ટર થવાય અમેરિકા જ જવાય. આપણે એમાં માનતા જ નથી કે આપણે પાસે આટલું જ્ઞાન વૈભવ હતો. જો આને કોક આમાંથી છોકરો એવો બહાર નીકળે કે જે આ રીતે રિસર્ચ કરે, અને અમે એ પ્રયત્ન કરીએ છીએ, તો ખબર પડશે કે ભાઈ એનાથી આપણે આગળ નીકળી શકશું, એને ભણાવી શકીએ. જેમ આજે મેં જામનગરમાં એ કર્યું છે, તો 23 કન્ટ્રીના છોકરાઓ ભણવા આવ્યા છે. કારણ કે એ તાકાત અમારી પાસે છે, આપણી પાસે છે, ભારત પાસે છે. તો આ તાકાત આપણે બતાવવાની છે, એટલે આ પબ્લિક પ્રોગ્રામ છે. નહીં તો શું બધું એમ જ સાહેબ પાસે ટાઈમ હશે, નવરી બજાર છે, દિલીપભાઈ તો બધું કરવું જ ગમતું હોય છે, એટલે ને અમને રવિવાર છે, અમે જઈએ. આ ટાઈમ પાસ નથી. આ ભારતની ભવ્યતાને સમજવા માટે ભલે રાજકોટના થોડા લોકો પણ બેઠા છે, એટલે યાદ રાખ. થેન્ક યુ. મહાભારત તો પછી બીજું કંઈક કહે છે આંખ વિશે. એ એમ કે આંખ નથી જોતી હો કંઈ. આખી સંસ્કૃતનો અર્થ એવો થાય છે કે ઇમેજ જે ચશ્મા કે કંઈ દેખાય છે કે ચિત્ર કે આકૃતિ છે ને, એ ભલે દેખાય છે, પણ આની પાછળ કામ બીજું જ છે. અને એ જો ન હોય તો ન દેખાય. આપણે કહીએ તારું ધ્યાન ક્યાં છે, જોતો હોય તો આપણે કહીએ ને. એટલે એમાં એને ધ્યાનની વાત કરી છે. આંખ સામેથી પસાર થઈ જાય, મારી નજર સામે ચોરી થઈ ગઈ, આપણે વચ્ચે બોલીએ. સીસીટીવીના સામેથી ચોરી થઈ જાય, આપણે એમ કે સીસીટીવી એટલે ટેકનોલોજી, સીસીટીવીનો ઉપયોગ કરી નાખે પૂરો. એટલે મહાભારતકારે એમ કીધું કે ભાઈ ધ્યાન પણ હોવું જોઈએ ને આંખ પણ હોવી જોઈએ, ને આંખ પર ધ્યાન હોવું જોઈએ. તો આંખ ઉપર ધ્યાન રાખવા માટેનો કાર્યક્રમ એટલે તન કી બાત. થોડીક વાતો આંખને નુકસાન કરતી વાતોની ચર્ચા કરવાની છે કે આંખને શું નુકસાન થાય છે, કઈ વસ્તુઓથી આંખને પ્રોબ્લેમ થઈ શકે છે. તમે જે થોડા ચિત્ર જુઓ છો, વેલ્ડિંગ કરીએ તો આંખને નુકસાન થાય, એટલે વેલ્ડરનો ધંધો ધ્યાન રાખવા. જ્યારે પણ કંઈ ડ્રિલિંગ કરતા હોઈએ, પછી રોડમાં ડ્રિલિંગ થાય, લાકડામાં થાય, લોખંડમાં થાય, ઘરમાં થાય, ખીલી ખોડતા ડ્રિલિંગ કરતા હોઈએ, ડ્રિલિંગ બીજું કોઈ કરતું હોય ને આપણે ઊભા હોઈએ, આપણો ધંધો ન હોય, આમ છોકરા જોતા હોય ડ્રિલિંગ ચાલતું હોય, આમ છોકરા જોતા હોય તો ત્યાં ન ઊભા દેવાય. આ બધી જેટલી વસ્તુઓ છે કે આમાં આંખની બહારથી ફોરેન મટીરિયલ આવી શકે છે. ડ્રિલિંગ કરો, વેલ્ડિંગ કરો, તડકો છે, યુવી છે, ઘણી વસ્તુઓથી આંખની અંદર કાંઈ પ્રોબ્લેમ નથી, પણ બહારથી નુકસાન થઈ શકે છે. આ આખી વાત અહીંયા શેના માટે ધ્યાન રાખવાનું છે, તો આટલી વસ્તુઓ તમે જરા ધ્યાન રાખતા રહેજો કે ભાઈ શું શેનાથી પ્રોટેક્ટ કરવાનું છે. તો આ 5-6 વસ્તુઓ છે કે ક્યારેક કે કુંભાર, સુતાર, લુહાર, કડિયા, પેન્ટર, કાર્પેન્ટર, કંસારા, મોચી, સોની, આ બધા આંખની તકલીફ થઈ શકે. કારણ કે એનો આંખનો જ ઉપયોગ છે ને. હવે ઉમેરવાનો કોમ્પ્યુટર. આજે તો આપણા બાળકો વિડીયો ગેમમાંથી નવરા થાય, નાનપણથી ઇન્ટરનેટથી જ બધું ભણવાનું, લેસને ઈમેલથી આવે. આટલો અતિરેક કરવાની જરૂર નથી. આટલી બધી મોટી સ્કૂલો એને મોટી ન કહેવાય. 2-4 પેઢી પછી આંખોમાં કંઈ દેખાશે જ નહીં. અમે તો જોઈએ છીએ, કંઈ જોવાની જરૂર નથી. આટલા કોમ્પ્યુટરમાં, આટલા મોબાઈલથી, આટલો સ્ક્રીન ટાઈમ.
અહીંયા બેઠેલા લોકોને કેટલાને ખબર છે કે સ્ક્રીન ટાઈમ કેટલો હોવો જોઈએ? દરેકનો પોતાનો સ્ક્રીન ટાઈમ હોય. બાળકને સ્ક્રીન ટાઈમ કેટલો? મારો તો મોબાઈલનો મારો સ્ક્રીન ટાઈમ વધી જાય, મને સીધી ઓલું આપી દે એલર્ટ કે આજનો આખો તમારો સ્ક્રીન ટાઈમ છે એ પૂરો થઈ ગયો. પછી મારું ડિસ્ટન્સ ઘટી જાય, કાંઈ વાત કરતા હોય ને છે તો કે એટલે તરત જ બંધ જ થઈ જાય મારો ફોન કે નહીં આ બહુ નજીક આવી ગયા. તો પછી મારે રીસ્ટાર્ટ કરવું. રીસ્ટાર્ટ એટલે આખો રીસ્ટાર્ટ ના કરવો પડે, પણ એ દૂર લઈ જાઉં અને ક્લિક કરું ત્યારે પછી. તો કેટલું આંખ પાસે રાખવાનો, કેટલી વાર આંખ પાસે ફોન રાખવાનો, કેટલી વાર કોમ્પ્યુટરમાં જવાનું, એના નોર્મ્સ બનાવેલા છે WHO. લોકો તો ડાયા માણસો સમજુ માણસો કહે છે, પણ સાધન જ આપણી પાસે એવા બોગસ છે કે આપણું ડાપણ એમાં હાલ વાપરી જ નથી શકતા. અને એવી ખબર જ નથી, આવી જાગૃતિ જ નથી કે કેટલી વાર મોબાઈલ જોવાય, કેટલી વાર કોમ્પ્યુટર પર બેસાય. સવારથી સાંજ સુધી છોકરો છોકરી એના ઉપર જ ભણવાનું. હું કાલે અમદાવાદ હતો અને આખી વાત ચાલતી હતી, તો સ્ક્રીન ટાઈમ વિશે એટલા બધા ડૉક્ટરોને ખબર નહોતી. હું કોન્ફરન્સમાં હતો અને એવા ફોન વાપરતા હતા. તો પછી ભાઈ તમારામાં એ સેટિંગ છે, તમે કરી દો ને, તમને પોતે દેખાવાનું જ બંધ થઈ જશે જો નજીક લઈ જશો. તો કે એવું હોય? આ બધા એપલમાં તો એમ બધી સગવડ છે. એ મારે ડૉક્ટરોને બતાવવું પડ્યું કે અને બીજું કીધું તમે હાલો એક નાનું 10 વર્ષનું છોકરું હોય એનો સ્ક્રીન ટાઈમ કેટલો છે, તો ડૉક્ટરો જવાબ નહોતા આપી શકે. ને તમને પણ ખબર હશે કે નહીં ખબર કે દરેકના પોતાના સ્ક્રીન ટાઈમ છે કે આટલી વાર જ જોવાય, નહીં તો આંખને નુકસાન થાય. તો આ બધા મોબાઈલ, પેઇન્ટિંગ, કલર્સ, ધૂળનું કામ, કુંભાર. પણ પહેલાં શું હતું કે આપણી પાસે બીજું ખાનપાન સારા હતા. આ બહારના પ્રોટેક્શનને આપણે આંખ ધોઈ શકતા હતા, આપણે આવડતું હતું, માથે બાંધીને જઈએ. કેટલી નાની નાની વસ્તુ આપણા ઘરમાં પ્રેક્ટિસમાં હતી, આંજણ કરી લેતા હતા. આજે તો ડૉક્ટરો એક બાજુ તમને આંધળા બનાવવા માટે પોતાની એને ખબર નથી કે એ શું ખોટું કરી રહ્યા, કારણ કે એમને સાયન્સ જ ખબર નથી. એનીવે, તો આજે બધા થોડા કામો છે, એ કામોથી આપણે દૂર રહેવું જોઈએ. એક બહુ મોટું કારણ જે તમારા ધ્યાન દોરી રહ્યો છું ને જે ભારતને સૌથી ચિંતા છે, ડાયાબિટીસ. કાંઈ પણ ન કરતા હો, મોબાઈલ ન વાપરતા હોય, પણ ડાયાબિટીસ હોય તો એની આંખ જાય. ડાયાબિટીસના 3 બેઝિક સમસ્યા આજે બીજા વિષયના હોવાને કારણે નથી, ડાયાબિટીસ વિશે નથી. એટલે પણ એની એક સમસ્યા એટલે ડાયાબિટીક રેટાઇનોપથી થાય, ડાયાબિટીક માયોપથી થાય. ડાયાબિટીસના જેમ જેમ વર્ષો વીતતા જાય આની દવાથી વધારે થાય. આપણે તો શુગર કંટ્રોલ છે, શુગર કંટ્રોલ જે મેટફોર્મિન છે એ પોતે આંખને નુકસાન કરે છે અને ડાયાબિટીસ તો કરે જ છે. તમારી અને આપણા સમજ આખાની ગેરસમજ છે કે મારું ડાયાબિટીસ કંટ્રોલમાં છે, દવાથી કંટ્રોલમાં છે ને, બ્લડમાં નથી આવતું. ડાયાબિટીસ તો છે જ, તો તમે બીજેથી ન લો હાલો દવા, તો બ્લડમાં ક્યાંથી આવી જાય? આવ્યું ક્યાંથી પાછું? તો પહેલાં એ ક્યાંથી આવ્યું? તો આવી ગેરસમજમાં આપણે રહીએ છીએ. એટલે બ્લડ શુગર હોય વધારે, ડાયાબિટીસ થાય એટલે ધીમે ધીમે 10, 15, 20 વર્ષે આંખ ખરાબ થાય જ. એટલે ડાયાબિટીસવાળાએ દર 3 મહિને આંખ ચેક કરાવવાની. બચી શકાય છે. એટલે આપણે ખબર પડે કે રેટાઇનોપથી ડેવલપ થઈ રહી છે કે નહીં. નાની ઉંમર હોય તો થાય, મોટી ઉંમરના જ થાય. બેતાલ આવે એ તો જુદું જ, એ તો બધાને આવવાના છે. પછી આપણું કેટરેક્ટ એટલે કે મોતિયો આવવાનો છે, પણ એ મોતિયો કાઢવો અઘરો પડી જાય જો ડાયાબિટીસ હોય ને થોડુંક ખરાબ થાય તો. એટલે ડાયાબિટીસવાળાને આંખની ચિંતા વધારે છે. હું તમને હજી ફિગરે આપવાનો છું કે કેટલા લોકો ભારતમાં એના કારણે બ્લાઇન્ડ થાય છે. અને બીજું કે એની દવાથી વધારે નુકસાન થાય છે. એટલે એલોપેથી દવા લેવી કે ન લેવી એ તમારે નક્કી કરવાનું છે. વિષય ડાયાબિટીસ નથી, વિષય આંખ છે. પણ તમને 2 વોર્ન કર્યા કે ડાયાબિટીસ થયું એટલે આંખને નુકસાન થાય, અને ડાયાબિટીસની એલોપેથી દવા ખાઈએ એટલે નુકસાન થાય ને થાય જ, ડબલ નુકસાન થાય. તમને બ્લડ શુગરના ગોટામાં ન રહેતા, ઓલો રિપોર્ટ નોર્મલ આવ્યો છે એ બટતું જ નથી. કંટ્રોલ એ એલોપેથી એમ જ કહે છે કંટ્રોલ રહીએ એટલે કેમાં રિપોર્ટમાં કંટ્રોલ રહીએ, અંદર તો ડેમેજ જ કરે હાર્ટને, કિડનીને ને આંખને. ભાઈ હાર્ટને કિડનીની વાત હાર્ટ સમય મેં થોડી કરી હતી, કિડનીની વાત આવશે ત્યારે વળી કરશું કે કેવી રીતે નુકસાન કરે. પણ આંખમાં રેટાઇનાની અંદર સોજો આવે રાખે, કારણ કે એને સાકરવાળું બ્લડ મળે. એટલે જે રેટાઇના તમને બતાવ્યું આગળ, એ રેટાઇનામાં સોજો આવતો જાય અને એને રિપેર કરવું અઘરું છે. રેટાઇનામાં રિપેર કરવું અઘરું છે, એટલે એ બ્લાઇન્ડનેસ તરફ જાય. એક વાત
અધિનેત્ર ચશ્મા, અધિ એટલે વધારાના, હા, કાર્ય એટલે કામ કરનારો, અધિકારી એટલે એને ઓર્ડર કરનારો. તો અધિનેત્ર સંસ્કૃત શબ્દ છે, ગ્લાસીસ, ચશ્મા. તો ચશ્મા સારું તો નથી, પણ ચશ્મા આવે નંબર અને ન પહેરો તો બધું નુકસાન થાય. યાદ રાખજો. એક ડૉક્ટર તરીકે કહું છું, બાળકોની વાત હું જુદી રીતે કરીશ. બાળકોને ચશ્માના નંબર ઉતારી શકાય છે, ઉતારવા જોઈએ. પણ તમે એડલ્ટ છો, તમે યંગ છો, તમે મોટા થઈ ગયા છો અને હવે ચશ્મા આવી જ ગયા છે, તો ચશ્મા ન પહેરવા, ના મને તો દેખાય છે, મારે ક્યાં બહુ ઝીણું કાંતવાનું હોય. ચશ્મા છે ને, ઘણાને પૂછી ચશ્મા આ છે ને, ઘરે છે, થેલામાં છે, પર્સમાં છે. જો ચશ્મા છે તો પછી આંખ ઉપર હોવા જોઈએ, નહીં તો ચશ્મા ન હોવા જોઈએ. તો હું ચશ્માનું રેકમેન્ડેશન નથી કરતો, પણ જો ચશ્મા છે તો પછી પહેરવા પડે. આટલું તો યાદ રાખજો. કારણ કે નહીં તો અડધી મૂર્ખતા આમાં થાય કે મને બધું દેખાય. એગ્રીગેટ જનરલ દેખાતું હોય, પણ આંખને કેટલું સ્ટ્રેઇન પડે છે તમને ખબર નથી. તો ત્યારે ચશ્મા કંઈ નુકસાન નથી કરતા. પણ બાળકોને જેને ચશ્માના નંબર ઉતરી શકે છે કે ઉતારવા છે કે ન પહેરવા જોઈએ, એની વાત હું પછી કરીશ. આવું જનરલ વાત કરું છું તમને, બેઝિક. તો ચશ્મા કેવી રીતે પહેરવા, કેટલા પહેરવા, એ એકચ્યુઅલી ડૉક્ટર પાસે જઈને જ વાત કરવી જોઈએ. એને ચશ્મા છે આવી ગયા છે તો એ 3 મહિને, કમસે કમ 6 મહિને તો ચેક કરવાનું. કારણ કે પ્રોગ્રેસિવ છે વસ્તુ. એક તો ઘણાને પોતાને નંબર પ્રોગ્રેસિવ હોય, ઘણાને ચશ્મા પહેરવાથી થોડાક ઓછા થાય, તોય પહેરે રાખીએ તો નુકસાન થાય. ઘણાને કામ વધી જાય તો બહુ ફાસ્ટ ચાલે, ને ઘણા ચશ્મા આવી ગયા પછી હવે ચશ્મા પહેરીશ તો સ્ટેબલ રહીએ. તો સ્ટેબલ છે, ઘટ્યું છે, બહુ રેર કેસમાં પણ ઘટ્યા છે, ફાયદો થયો છે કે પછી વધતા જ જાય છે. આ બધું જોવા માટે દર 6 મહિને, હું કોઈ આંખના ડૉક્ટરનું કમિશનથી વાત નથી કરતો, પણ વાસ્તવમાં કહું છું કે ઓપ્થોલોજીસ્ટ પાસે દર 6 મહિને, ડાયાબિટીસ હોય તો 3 મહિને, તો અંદર જોવું પડશે. નહીં તો કમસે કમ રિફ્રેક્ટિવ એરર, ચશ્માના નંબર કેટલા છે એ જેને ચશ્મા છે એણે તો ચેક કરાવવું જોઈએ. 6 મહિનામાં 2 વાર મિનિમમ કરાવજો. નહીંતર વચ્ચે વધી ગયા છે અને તમે ઓલા જૂના જ નંબર અઢીના 3 થઈ ગયા છે, પોણા 3 થઈ ગયા છે અને અઢીના પહેરે રાખતા હો, તો પછી તો તમારે 3થી ઉપર જશે. તો એ અંત નથી એનો. એટલે જેને ચશ્મા છે એણે મહિનામાં 6 મહિનામાં 1 વખત 12 મહિનામાં એવી બતાવવું જોઈએ. હવે કઈ કઈ વસ્તુઓ તમારી આંખની સામે બાકી બધી જે તમારા ધ્યાનમાં નહીં હોય, ખબરે નહીં હોય, અને આધુનિકતાને નામે, વિકાસને નામે, સસ્તાના નામે, મફતના નામે, આમ ચકમકના નામે જે આવ્યું છે કે જેનાથી થાય છે, તો નેત્રની સુરક્ષામાં પૂર્ણ છીંડા પાડી શકે છે. તો બ્લુ લાઇટ જેટલી છે ને, બ્લુ લાઇટ પણ જાજુ ન રહેવાય. બ્લુ કલરની લાઇટ યાદ રાખજો, સમજાય છે? જે બ્લુ કલરના ઘરમાં કોઈ નાઇટ લેમ્પ બ્લુ કલરનો રાખે, ન રખાય. જ્યાં બ્લુ કલરની લાઇટો બહુ હોય ત્યાં જાજુ ન રહેવાય. આપણા ઘરમાં પસંદ કરવાની કોઈ જરૂર નથી બ્લુ લાઇટ. એટલે બ્લુ કલરની લાઇટ તમારી આંખની સુરક્ષાને ઘાતક છે. આ એક દીમાં નથી જાય આમ બ્લુ જોઈ આવીને, પણ બ્લુ લાઇટ ઘણા નાઇટ લેમ્પ છે ખબર જ નથી. ને બધા સ્ક્રીન બધા બ્લુ જ હોય. તમે જો જે કંઈ સ્ક્રીન હશે ને, આપણા બધા ગેઝેટ્સ એ બધા બ્લુ છે. એટલે એની સામે બહુ રહેવાથી એ રેડિયેશન નાખી શકે, આંખને નુકસાન કરે. આંખ સામે બ્લુ કલર છે એ ખાલી વધુ વાર રાખવો કે ઓછું વાર રાખવું, પણ એ કલર પોતે નુકસાન કરે છે. બ્લુ કલરની લાઇટ નુકસાન કરે છે, યાદ રાખજો. સેમ વે એટલે બ્લુ લાઇટ કેવી રીતે નુકસાન કરે છે, પણ આ તમને કલ્પના નહીં હોય. જે સસ્તા બલ્બ જે નીકળ્યા છે અત્યારે, LED, આ ખતરનાક છે, બહુ ઓછો વોલ્ટ વાપરે છે. આ 2 વસ્તુથી તમને પકડાવી દેવામાં આવી છે કે આ સસ્તા છે અને આ બલ્બ છે એ તમારા વોલ્ટેજ એટલે કે વીજળીનું બિલ ઓછું આવશે. આ 2 વસ્તુ યાદ રાખજો, 2 શબ્દો, કે એ સસ્તા છે એટલે ન લેવાય, અને હવે તો જે બતાવીશ ને એમાં એના માસ્ટર ચીન છે. દુનિયામાં ચીનના આ બલ્બ પહોંચી ગયા છે. ચીનની આર્મીને તો રોકી શકતા નથી, પણ બલ્બને રોકી શકતા નથી આપણે. ચીનવાળા ઓલું ઘૂસણખોરી કરે તો હાલો સેટેલાઇટથી ખબર પડે ને આર્મીવાળા ત્યાં બેઠા છે, અને તોય દર 6 મહિને એક ગામ તો બનાવી જ નાખે આપણા અંદર આવીને અરુણાચલ પ્રદેશમાં, અને પછી પાછો રાતના ડિબેટ કરે હવે તોડી નાખો ને ફોડી નાખો ને ભારત માતા કી જય. ઓલો આવી કેમ ગયો? એનાથી વધારે તો આ સિરીઝ ને લાઇટ ને આ જે બલ્બો છે ને,
દુનિયાને, ખાલી આપણે નહીં, અમેરિકાને ટેન્શન છે. આપણી પાસે એ જરાય ખબર નથી કે આટલી સસ્તી વસ્તુ કેમ આપે છે. તો તમે ખાસ કરીને જે એલઈડી લાઇટ, હવે તો કોર્પોરેશનમાં એલઈડી લાઇટ, કારમાં એલઈડી લાઇટ, ટ્રેનમાં એલઈડી લાઇટ, એલઈડી લાઇટ વિશે લડાઈ કરવાનો મોકો આવી ગયો છે. સસ્તાના નામે, વિજ્ઞાનના નામે અને ભટકાડી દેવાના નામે તમે લોકો ભ્રમિત થઈ ગયા છો. આપણે લોકોએ બચવું પડશે. તમે જરાક વાંચજો એના વિશે. હું આજે તો તમને ખાલી એ ધ્યાન દોરું છું કે એલઈડી અને બ્લુ લાઇટ, એટલે બ્લુ લાઇટ એટલે ગેઝેટ્સ, મોબાઈલ, કમ્પ્યુટર અને બ્લુ કલરના નાઇટ લેમ્પ્સ વગેરે, અને એલઈડી એટલે આ. તો આમાં આંકડા પણ આપેલા છે કે એ સસ્તા કરતાં સેહત એટલે કે હેલ્થ માટે ખતરનાક છે, કારણ કે પછી એની કિંમત બહુ મોંઘી પડે છે. એટલે યાદ રાખજો. એનું પાછળનું કારણ તમને જે મેં છે એ કીધું નહીં, એ કેવી રીતે કોર્નિયાને અને કેવી રીતે ડેમેજ કરે છે. તો આ ચીનનું આખું ડિટેલ્સ છે કે બધા એક સર્વે થયો, ચીનનો જે સર્વે થયો ને એમાં કંપની એટલે કોઈ ઘણી તો એવા નીકળશે એમાં કંપનીનું નામે નહીં હોય, તમારા ઘરમાં ઘૂસી આવશે. અથવા એવી ફોક એવી કંપની લખી, તમે એને ગૂગલમાં જુઓ કે આવી કોઈ કંપની છે, કોઈ જ નહીં. કારણ કે કંપની ન હોય એટલે ટેક્સ ન હોય, ચોરીથી માલ આવે, સસ્તો આવે એટલે ઓર વધુ આપણે મજા આવે. આ બધા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઓથોરિટીએ સર્વે કરાવ્યો છે. આ હિતેશભાઈ જાનીનો કે ગિરિગંગાનો સર્વે નથી. આ સર્વે ઓથોરિટીઝનો છે કે આ કેટલી ખતરનાક રીતે ચાલે છે. હવે તમે આંખની વાતમાં સાહેબ આવી વાતો કાં કરે? ભાઈ આંખ બચાવવાની વાત છે ને. મારે ક્યાં બલ્બ વેચવા છે કે મારી કોઈ કંપનીના છે કે દિલીપભાઈ કોઈ બલ્બની કંપનીની એજન્સી રાખે છે? તમને શું નુકસાન કરે છે, આપણે શું ન કરવું જોઈએ, આપણે શું ધ્યાન દેવું જોઈએ, એની ચર્ચા ચાલે છે. તો આ ચીન એમાં પકડાયું છે. અને જે આ સિરીઝ બધી જાત જાતની કલરની, દીવા કરતાં દીવા યાર, માં રોજ સવારે એક દીવો કરે, બીજો સાંજે કરે. પ્રોપલિન ઓક્સાઇડ ગાયના ઘીના દીવામાંથી બહાર નીકળે, જીવાણુ જાય, વાયરસ જાય, વાતાવરણ સુધરે, પવિત્રતા હોય. અને એ બધું ભૂલી અને આપણે સિરીઝને ભગવાનને લબુક જબુક દીવા, એને ક્યાં કાંઈ જોવું છે યાર? મંદિરમાં આપણા ઘરમાં ઠાકોરજી આંગળો થઈ જશે, શું એને જરૂર છે? અને એ નહીં થશો તમે તો થઈ જ જવાના છો. તો પ્લીઝ કલરવાળા કોઈ પણ જાતના જે અલગ અલગ કલર અને પાછું જબુક જબુક થાય એ ખતરનાક છે. દીવો પોતે જ જબુક જબુક થાય, એમાંથી તો એ લોકો લાઈટ ઓલી કરી છે. તો દીવો કરો ને ન કરો તો કાંઈ ન કરો, પડ્યા રહે. આંખ બચાવો. પછી પૈસા નથી તો તેલ ન કરો, નહીં તો તેલ લેવા જાઓ, પણ આ ન લો. ચોખ્ખો તાળી. તો આવી આંખ ખુલતી રહે એવો પ્રયત્ન કરું કે મારી કાંઈક આંખ બાબતમાં આંખ ખુલે તમારી, તો આપણે એમાંથી બહાર નીકળીએ. ચમકદાર એલઈડીનું આ સર્વે છે એ. અને તમને નવાઈ લાગશે, B12 ઘટે છે એનાથી. આ તમે કલ્પના નહીં કરી શકો. ડૉક્ટરોને ખબર નથી, કાલે મેં વાત કરી કે એલઈડી લાઇટથી બોડીમાં B12 ઘટે છે. આ સર્વે રિસર્ચ છે. આ તમને કોણ દેશે? આ કોણ કહેશે? આ તમે ખાવા પીવાના પ્રશ્નને બદલે એલઈડી લાઇટથી બોડીના ટેમ્પરેચરમાં, એના ન્યુટ્રિયન્ટમાં, એના માઇક્રોન્યુટ્રિયન્ટમાં ચેન્જીસ આવે છે. એટલે તો અંદર કેટલી ઇમ્પેક્ટ કરતું હશે એલઈડી, આંખને નહીં આખા બોડીને નુકસાન કેવું કરે છે. આ વાત કોક સાથે આંખના ડૉક્ટર સાથે ચર્ચા કરજો, એ કહેશે ના આવું કાંઈ છે જ નહીં, કંઈ ખબર નથી એમ. પછી કે તો તમે જુઓ, રિસર્ચ કરો તો એને મળશે. એ વાત સાચી છે. ન્યુટ્રિશનની ડેફિશિયન્સી કરી દઈએ એલઈડી લાઇટ આટલી હદે, એટલે આજે ખાસ તમારું ધ્યાન દોરું છું. હવે કોન્ટેક્ટ લેન્સ સારા કે ઓલા ચશ્મા સારા? થોડોક આવો ઘણાને પ્રશ્ન હોય કે આમ કોન્ટેક્ટ લેન્સ પહેરી દઉં તો ઓલા દેખાય નહીં, ને ઘણાને શોખ હોય કે પહેરું. આ બધામાં વિજ્ઞાન શું, સાચું શું, કરવાનું શું? હું બેયના પ્રોસ કોન્સ કહીશ, પ્લસ માઇનસ બતાવું છું. કોન્ટેક્ટ લેન્સ શું છે એ તમે જુઓ. જો એનો ખોટી રીતે યુઝ કરવામાં આવે તો એ વધારે અલ્સર કરી દેશે. એને પહેરતા ના આવડે, મૂકતા ના આવડે તો નુકસાન કરે. જ્યારે ગ્લાસમાં એવું તો બહુ વાંધો ના આવે. આમ ઘણા આમ કરે તો હું કહું હા જેને જે આંખો એમાં શું, પણ બીજું નુકસાન તો ન કરે. પણ કોન્ટેક્ટ લેન્સ જો ના
સેટિંગમાં જરાક હટી ગયો તો એ અલ્સરે કરે ને જોવામાં તો બહુ ગંભીર નુકસાન કરે. એટલે હું એમ નથી કહેતો કે ગ્લાસીસ સારા, પણ બેય તમારે નક્કી કરવાનું છે કે એમાં કોન્ટેક્ટ લેન્સ સારા કે ગ્લાસ સારા. ભાવમાં સાવ સાદી વાત મારે કરવાની ન હોય, તમને પોસાય તો લ્યો, નહીંતર આ સસ્તા છે ગ્લાસીસ. એટલે બધી રીતે આપણે વિચારવું જોઈએ કે તમે એ જુઓ. ફોગ ને પોલ્યુશન આ બેયને કોન્ટેક્ટ લેન્સ બચાવી ન શકે. ઝાકળ હોય ને તો કોન્ટેક્ટ લેન્સ વધારે ડેમેજ થાય, અને પોલ્યુશન હોય તો કોન્ટેક્ટ લેન્સ વધારે ડેમેજ થાય, અને એ પોલ્યુશનથી આંખને બચાવી ન શકે. હવે આ તો કેવી ટેકનિકલ વાત છે, આવી ચર્ચા જ નથી કરી કોઈ દી, ખબર જ નથી. કોન્ટેક્ટ લેન્સને વૈજ્ઞાનિક જ માની લેવું અને ગ્લાસને અવૈજ્ઞાનિક માનવું, અથવા આના વિશે કાંઈ ખબર ન હોય કોકી એમ કરવાનું. સસ્તું છે એટલે કરવાનું, મોંઘું છે એટલે ફેશન છે એમ કરીને કરી લેવાનું. પણ તમારે નિર્ણય કરવાનો છે કે એને કઈ રીતે. એટલે કોન્ટેક્ટ લેન્સની કેર લેવી પડે છે, રોજ એની કઈ રીતે મૂકવો રાખવો. એમ ગ્લાસ ચશ્માની કંઈ બહુ કેર ન રહેવી પડે, ભૂલાઈ જાય ઘણી વાર. એ ખરું કે ચશ્મા ક્યાંક રાખી આવીએ, ટ્રાવેલિંગમાં રહી જાય તો એના એ આવા કોન્ટેક્ટ લેન્સ અને આ વચ્ચેની ખાલી તમારી પાસે મેં બધી માહિતી મૂકી દી છે, એટલે તમે તમારી મુજબ લો. થોડી નેત્રમણીની ચર્ચા કરેલું એટલા માટે કે તમારા વડીલોમાં કે તમારા ઓપરેશન ટાઈમે આ પ્રશ્ન આવે. 12,000 વાળો નાખી દઉં, 22,000 વાળો, 2 લાખ સુધીની વાતો ચાલે. એ તમને જુએ, તમારા કપડાં જુએ, તમારી આગલી પ્રોફાઇલ ડૉક્ટર નક્કી કરે, પછી તમને બતાવે, જેમ બહેનોને કેમ સાડી બતાવે કે બેન આ સાડી તો તમને જ શોભે હો. આમાં સારું આવું જ છે. એ લેન્સના ભાવોને બહુ સારો એટલે મોંઘો ને મોંઘો એટલે સારો ને આવું નહીં માનતા. પહેલે સાવ સાદીઓ, વિદેશી દેશી એકદમ ઇમ્પોર્ટન્ટ આવ્યો છે એટલે આપણે એમ સારું જ માની લઈએ. એટલે આ બધા જે સાયકોલોજીકલ બેરર છે ને એ તમે એને ક્રોસ કરી કરો, નિર્ણય તમે જ કરજો. પણ સસ્તું છે એટલે ખરાબ છે અને મોંઘું છે એટલે સારું છે એવું નહીં. ઇન્ડિયન છે એટલે બોગસ હશે, અમેરિકન છે અને વિદેશી છે એટલે સારું છે એવું નથી. આ ડિસિઝન લેવા ટાઈમે તમારે પોતે ઘરમાં બેસીને ચર્ચા કરવી, નિર્ણય કરવાનો. એમાં ખરેખર ટેકનિકલ કાંઈ નથી જાજુ, એટલે ડૉક્ટરના આધારે ન ચાલતા. એ તમારા ખિસ્સાના આધારે, તમારી આદતના આધારે, તમારી વ્યવસ્થાના આધારે અથવા રિએમ્બર્સમેન્ટના આધારે આવું તમે વિચારજો પ્લીઝ. નહીં તો શું બનશે કે કારણો કે ના ડૉક્ટરની તો ઇન્ફ્લુઅન્સ બહુ જો અમે જે ડૉક્ટર પાસે જઈએ એ કેમ કરતા હોય. એટલે હું ડૉક્ટરનો વિરોધી નથી, ડૉક્ટરે તમને બતાવે જ છે ને કે 22 વાળો નાખું, 12 વાળો નાખું, 42 વાળો નાખું, તો તમે એમાં એની પાસે શું શરમ કરવાની? 12,000 વાળો હા પાડી દો તો મેં કંઈ તમારું ઓલું નહીં કરે. એને બધામાં એકલું જ કમિશન છે, એમાં કંઈ પેલામાં વધુ છે એવું નથી કે કમિશન તો છે. કોઈ ખેરાત કરતું નથી, કોઈ ડોનેશન કરી જ ન શકે. એટલે આ લેન્સ બાબતમાં આટલું જ મારે તમને કહેવું છે. હવે આખી એનું જે માર્કેટ છે તમે જુઓ, વર્લ્ડનું લેન્સનું માર્કેટ તમને બતાવ્યું છું. ને કરાય ને ધંધો તો આનો લેન્સનો કરો ધંધો, ખરેખર કમાઈ જશો. આમાં તમે ધંધો વધારી શકશો. એક તો આટલો છે એમાં ક્યાંક ભાગ પડાવો, નહીં તો હજી તમે કરો. એની એજન્સી તમને હું અપાવી દઉં. આમ ઝીણી આંખ કરીને જોશો તો બધું ખબર પડી જશે ગૂગલમાં કે ક્યાંથી એજન્સી લેવાની, કેટલું માર્કેટ છે. આ મેં ઝીણી આંખ કરીને જોયું તો આનો ધંધો કરાય. હા, તો આંખ ઉગડી જશે. અને એ તમને જે ઓફરો આવે, તમને ઓફર આવે, કારણ કે એમાં એને ડૉક્ટરને જ વેચવા છે એવું કંઈ છે નહીં. તમે વેચી તો તમે શકો છો, નાખે ડૉક્ટર, પણ એના એજન્સી તમે નાખી શકો છો. એટલે હું તમને એમાંથી લેવા જેવું શું, આજે કદાચ કોઈકને વિચાર આવે કે ચાલો કોન્ટેક્ટ લેન્સનો ધંધો કરી હાલો, અથવા નેત્રમણીનો ધંધો કરી, તો એ કરવા જેવું. નિર્ણય તો ઓલું જેણે જોયું હશે ગીરગંગાનું તન કી બાતમાં એ પોતે કરશે. તમે તો વેચો. તો આવી વાતો છે. હવે વિશ્વનો પહેલો આઈ સર્જન હતો મહર્ષિ સુશ્રુત. ભારતમાં આંખની સર્જરી 2,500 વર્ષથી એના ડેટા છે, રેકોર્ડ છે. આમ તો હું એનાથી આગલી વાત પણ વેદોની પણ કહીશ, બતાવીશ. પરંતુ 2,500 વર્ષથી તો આંખની સર્જરી, 22 જાતની સર્જરી. તો MS અમારો જે BMS થઈ જાય ડૉક્ટર આયુર્વેદનો, પછી MS જો શાલાક્ય તંત્રમાં માસ્ટર ઓફ સર્જરી, શાલાક્ય એટલે આંખ કાન નાક ગળાનું, તો એમાં 22 જાતની આંખની સર્જરી મહર્ષિ સુશ્રુતે બતાવેલી. અત્યારે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન, નેશનલ કાઉન્સિલ, એમણે રેકમેન્ડ કરી છે અને ઓફિશિયલ અમારા ડૉક્ટરો કરી શકે છે. કોઈક દી હું હેમાંગને લઈ આવીશ,
મારો સ્ટુડન્ટ છે મારો અત્યારે એ આંખની સર્જરી કરે છે, આયુર્વેદનો ડૉક્ટર. એટલે તમે એવું માનતા નહીં કે આંખના સર્જન તો એલોપેથીના જ હોય, કારણ કે પહેલો જે સર્જન હતો એ મહર્ષિ સુશ્રુત, અને વિશ્વની અનેક જગ્યાએ આ શિલ્પ મળ્યા છે અને એનું ઘણું ડિટેલ છે કે એને કેવી રીતે સર્જરી કરી હતી, એનું વર્ણન છે, ડિટેલ વર્ણન છે. એને પાછા બ્રિટિશ એન્સાઇક્લોપીડિયાએ એને એન્ડોર્સ કરી છે. એ લોકો એમ જ કહે છે, આપણે નહીં, એ લોકો કહે છે કે મહર્ષિ સુશ્રુત વોઝ ધ ફર્સ્ટ પ્લાસ્ટિક સર્જન એન્ડ આઈ સર્જન. પ્લાસ્ટિક સર્જરી કરી હતી, અત્યારે તો વિષય નથી, પરંતુ આંખની સર્જરી પહેલી કોણે કરી હતી, અને એ ક્રાઉચિંગ મેથડ હમણાં સુધી હાલી. અને હવે જે અત્યારે નૈયા આખી સર્જરીનું વર્ણન છે કે કેવી રીતે કરતા, શું કરતા, એના ઇન્સ્ટ્રુમેન્ટ, એ સમયે કેવી રીતે મોતીઓ કાઢતા, શેનાથી કાઢતા, આ 3 ઇન્સ્ટ્રુમેન્ટ સુશ્રુત સંહિતામાં 300 જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ બતાવ્યા. શેના બનાવવાના એ લખ્યું છે. એ તો સર્જન હતા, પણ સોનાનું ઇન્સ્ટ્રુમેન્ટ કેમાં જોઈએ, ચાંદીનું કઈ જગ્યાએ વપરાય, તાંબાનું ક્યાં વાપરવું, પંચધાતુનું ઓપરેશન કરવા માટે પંચધાતુ ક્યારે વપરાય. સ્ટીલ તો હવે આવી, એનાથી વધારે સારી ધાતુ હતી, સર્જરી થતી. એ સર્જરી આપણા આયુર્વેદના ડૉક્ટરો કરતા અને એના સાધોમાં પોતે બનાવતા. અમેરિકાથી મગાવતા નહીં, આજે તો કોઈ પણ ડૉક્ટર હોય એક નાનું ઓલું માઇક્રોસ્કોપ છે એ વિદેશથી મગાવવાનું. એ ભણ્યો એમાં આ દેશને કાં નુકસાન કરે એટલું. આપણે તો એ આપણે બનાવતા પોતે. આ વાત તમે ખાલી મેસેજ લઈને જાઓ કે એટલે કોન્ફિડન્સ વધે કે ભારતીય જીવનશૈલી છે એ હર લેવલે એકદમ હાઈટ ઉપર હતી. એટલા માટે મેં તમને બતાવ્યું. તમને 2 નેત્ર ચિકિત્સાલય 300 બેડના આયુર્વેદના હોસ્પિટલ છે કેરલામાં, ત્યાં 300 બેડની આઈની હોસ્પિટલ. આ બીજું જો, જેમાં માત્ર ને માત્ર આયુર્વેદ પદ્ધતિથી જ આંખની સર્જરી થાય, ટ્રીટમેન્ટ થાય. 2-4 ટ્રીટમેન્ટ તો હું બતાવીશ જે રાજકોટમાં એ થાય છે. અમારા મિલનભાઈને મારા કેટલા લોકો આ કરી શકે એમ છે, ખબર જ નથી આપણને. અને એમાં પ્રોટેક્ટિવ પ્રોસિજર બહુ વધારે છે કે બચાવવાની કેમ આંખને. પતી ગયા પછી ડેલે લૂંટાઈ ગયા પછી તાળા મારવા, એ તો એલોપેથી બેઠા જ છે લોકો. પણ બચાવવા માટે જે આયુર્વેદની તાકાત છે, સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણમ, સાજો માણસ સાજો કેમ રહીએ. અને એમાં આજનો વિષય છે કે આંખ કેમ તમારી ઠીક રહીએ, એના માટે શું શું પ્રોસિજર છે એ વાત કરશું. પણ આંખની આવી મોટી હોસ્પિટલો આ દેશમાં અત્યારે છે, એટલું તો તમે રાખો કે આંખની મોટી મોટી હોસ્પિટલોનું નામ તમને ખબર હોય. પણ આયુર્વેદની હોસ્પિટલો 300 બેડની હોઈ શકે છે અને છે. ને એવા ભારતમાં સર્જન, એવા પંચકર્મા ફિઝિશિયન આજે પણ જીવતા છે અને યંગ લોકો હવે પ્રેક્ટિસ કરે છે, ટ્રેનિંગ લે છે. અને મોકો મળશે તો બતાવીશ. થોડીક વાત બ્રેઇલની, આંખ જેને નથી અથવા જોઈ શકતા નથી એની વાત હું એટલા માટે કરીશ કે તમને ખબર હોવી જોઈએ. આ વાત સંવેદનાની. 2 કરોડ લોકો બ્લાઇન્ડ છે ભારતમાં. 140માંથી 2 કરોડ લોકોને આંખ નથી. અને સંવેદનાની વાત કરીશ ને, એક મારો પ્રસંગ કહીશ, તમને નવાઈ લાગશે. તો આ છે એ બ્રેઇલ. તો બ્રેઇલ એટલે શું છે? તો એના ડોટ્સ લેંગ્વેજ છે, જેમ કોમ્પ્યુટરની લેંગ્વેજ છે. કોમ્પ્યુટર કંઈ અક્ષર નથી, કારણ કે ડોટ્સ છે બધા. તો આ જ રીતે આ ઉપસાવેલા એ એમ્બોઝડ ડોટ્સ છે. તમને ખાલી બ્રેઇલ વિશે આટલી ખબર હોય, પણ હું બ્રેઇલની વાત કરીશ એ જ રીતે. એવું નથી કે ઇંગ્લિશમાં થાય. હા, આ બધા બ્રેઇલના ટપકા પણ હોય, એના પરથી એને ખબર પડી જાય કે શું લખ્યું છે એમ્બોઝ કરેલું. આવા સ્કોલર્સની એક આખું એસોસિએશન છે જેને આંખ નથી પણ એ ક્યાંક ક્યાં ટોપ ઉપર પહોંચેલા. એની એક વેબસાઇટ છે, જોજો. તમારા છોકરા, મારા છોકરા, આપણા બધામાંની ટેલેન્ટ નથી એવી ટેલેન્ટ આ લોકો પાસે હોય છે. એટલે આંધળો એમ બોલીને જે ક્યારેક આપણાથી ભૂલ થઈ જાય છે એ ન કરવી. બ્રેઇન તો એવું જ છે, ઈશ્વર એને કંઈ તકલીફ આપી જન્મથી હશે કે પછીથી થયું, અને નહીં તો આપણી યાદી આમાં વહી જશે જો ધ્યાન ન રાખીએ તો. તો આવા દેશના બહુ મોટા મોટા સ્કોલર્સ, હેલન કેલરની વાત નહીં, ભારતમાં આવા કેટલા લોકો આંખ વિના પણ કેટલું રિસર્ચ કર્યું છે, કેટલું કામ કરે છે, કેટલી તાકાત છે એનામાં. કોક દી ખાલી અત્યારે મારો પાસિંગ રિમાર્ક છે કે દ્રષ્ટિબાધિત સ્કોલરનું આખું એક ગ્રુપ છે, એસોસિએશન છે, અને એવું કામ કરે છે કે વાત ન પૂછો. હિન્દીમાં એ લખી શકાય, કારણ કે એ તો ડોટ્સ લેંગ્વેજ છે. હિન્દી લખવું હોય, ગુજરાતી લખવું હોય, ઇંગ્લિશ લખવું હોય, એ છે આ હિન્દીની બ્રેઇલ લિપિ અને આપણી ગુજરાતી બ્રેઇલ લિપિ. એટલે તમે કંઈક વિચારો કોક માટે કંઈક, તો તમે આ કરી શકો છો કંઈક. ને એ શું કરી શકાય એની એક જરાક વાત કરું તમને હું. મારી એક સ્ટુડન્ટ ડૉક્ટર હેતલ,
અત્યારે જયપુરમાં છે. મને જિંદગીભર યાદ કરું છે તો મારી સ્ટુડન્ટ. ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે ફોન આવે, સર પ્રણામ કરું છું. આનંદ થાય. એ સિરસ્તો છે, મિલનભાઈથી પણ કદાચ આગળ હશે, હેતલ દવે. તો હેતલનો મને દર ગુરુ પૂર્ણિમાના ફોન આવે અને 2 મિનિટ બસ હું રાજી થાઉં, એ મને યાદ કરી લે અને આનંદ થાય. એક દી કે સર આજે થોડોક સમય આપવો પડશે. બધું કેમ કે આજ સર તમને કાંઈ ગિફ્ટ આપવી. બધું ગિફ્ટ શું થાય સર? મારે કંઈ ગિફ્ટ લેવાય તારી? મારે તને દેવાના હોય આશીર્વાદ. તો એના આજ ગિફ્ટ આવ તો પછી મને તો દેવા આવો ને જામનગર, જયપુર હતી. તો એના સર આજ તમે સાંભળો મને પ્લીઝ, તમે કામમાં નથી ને? જ ના. તો કે સર કે મને યાદ છે કે તમે મને એક વખત ભણતી હતી ત્યારે તમે અંધ સ્કૂલમાં લઈ ગયા હતા. એ પ્રોગ્રામને પાછું વળી યાદ કરીશ. એ યાદ છે તમને? મેં તો હા, આપણે એકવાર સ્ટડી ટૂરમાં ગયા હતા, બરાબર, અંધાશ્રમમાં ગયા હતા. એ ત્યારે ભણતી હતી, ફાઇનલમાં જે હતી. તો એ લોકોને આંખની વાત ભણાવવા માટે હું એને આંખ સમજવા માટે જેમ આજ તમને કેમ વાત કરું છું એમ એ લોકોને હું લઈ ગયો હતો. 20 છોકરાઓને બ્લાઇન્ડ સ્કૂલમાં જામનગર લઈ ગયો હતો. બસ આટલું કીધું. પછી કે સર કે તેથી તમે અમને જે લેસન લીધું હતું, વાત કરી હતી આંખ વિશે તો ભણ્યા, પણ તેથી મને એક ખટકો રહી ગયો, બહુ દુઃખ લાગ્યું. મેં જોયું આજે તો હું ગાયનેકોલોજી, હવે તો એ MD થઈ ગાયનેકોલોજીસ્ટના, એ HOD છે પોતે ત્યાં. અત્યારે તો બહુ આગળ મોટી થઈ. પણ એ કે સર કે હું ગાયનેકોલોજીસ્ટ થઈ અને મને હમણાં 2-3 વર્ષથી થતું હતું કે સરને કાંઈક મારે આપવું છે. સાહેબે મને ઘણું આપ્યું છે. તો હું 3 વર્ષથી પ્લાન કરતી હતી ને આજે હવે તમને હું આપવા માગું છું. બધું શું સર તમે લઈ ગયા હતા યાદ છે? તો હા. તો કે તેથી તમે કીધું કે તમે કોક દી તો વિચારી જુઓ કે તમને આંખ ન હોત તો શું થાત. ને તમે ગેમ રમાડી હતી અમને આંખે પાટા બાંધીને એ લોકો સાથે, અને એ લોકો કેટલું સ્પીડથી કામ કરતા હતા, અમે નહોતા કરી શક્યા. એ તમે ત્યારે આખી વાત અમને સમજાવી હતી અને મને જિંદગીભર યાદ રહી ગઈ. પછી તમે ત્યાં બ્રેલની ચર્ચા કરી હતી. તો સર મેં ગયું વર્ષ આખું છે ને બ્રેલ શીખ્યું. એ બ્લાઇન્ડ નથી છોકરી, ગાયનેકોલોજીસ્ટ છે, પ્રોફેસર છે. એ કે એની સંવેદનામાં તમે લઈ ગયા હતા તો મેં બ્રેલ લિપિ ભણી. હું એક ટીચર રાખ્યો, બ્લાઇન્ડ ટીચર રાખ્યો, બ્રેલ લિપિ શીખી હું અને મેં પછી બ્રેલ શીખી. અને તમે મને તેથી કીધું હતું કે તમે મોટા ડૉક્ટર થાઓ ત્યારે કંઈક આ લોકો માટે કરજો. સાહેબ કે વિષય તો હું આંખનો નથી લઈ શકતી, મારે ગાયનેકોલોજીસ્ટ થવું હતું. પણ છેલ્લા 1 વર્ષથી મને એમ થતું હતું કે જ્યારે આ બ્લાઇન્ડ છોકરીઓ પીરિયડ્સમાં આવતી હશે, એ લોકો પ્રેગ્નન્ટ થતા હશે પરણે ત્યારે, અથવા એને કંઈ બીજા પ્રોબ્લેમ થાય ગાયનેકના, તો એને કોણ સમજાવે, કોની સાથે વાત કરે? એટલે મેં ગાયનેકની એક ચોપડી લખી છે બ્રેલમાં આ છોકરીઓ માટે. એ લોકો આ વાંચી શકે અને પોતાનું સેનિટરી હાઇજીન સારું રાખી શકે, એ પોતાના માસિક ધર્મને સરખી રીતે સમજી શકે. એટલે મેં ચોપડી લખી, બ્રેલ ભણી અને ચોપડી લખી છે. સાહેબ આ ચોપડી તમને અર્પણ કરું છું. આનાથી વધારે ગુરુ પૂર્ણિમાને મળે શું બીજું? હું બહુ રાજી થયો. મેં તો ના, હવે ગુરુ શું કરે છે હવે મારી વાત કરું. હું બહુ રાજી થયો, મજા આવી. મેં તો યુ હેવ ડન ગુડ જોબ. મને બહુ આનંદ થયો. મેં તો તું મને અર્પણ ન કર. તારા ગુરુ ને મારા ગુરુ, આપણા બધાના ગુરુ છે ને, એવો એક ગુરુ. ને નરેન્દ્રભાઈ મારા ગુરુ, નરેન્દ્રભાઈ મોદી. એના પપ્પા અને અમે ફ્રેન્ડ હતા. નરેન્દ્રભાઈ અમારા ટીચર હતા RSSમાં. તો એના પપ્પા મારા જેટલા જ. અને અમે તો મેં તો નરેન્દ્રભાઈ તો એને ઘરે પણ આવતા, એનો પણ સંબંધ. મેં તો આપણે છે ને નરેન્દ્રભાઈને લઈએ. હું નરેન્દ્રભાઈનો ટાઈમ લઉં છું. આપણે ત્યારે CM હતા, આપણે CM બંગલે જઈએ અને આ ચોપડી છે ને નરેન્દ્રભાઈને પણ ઓમ કેટલી કામમાં આવશે, પણ એ માણસ દુનિયા આખીમાં પહોંચાડશે નરેન્દ્રભાઈ સાથે વાત કરીને. નરેન્દ્ર સાહેબ આ એક કરવા જેવું છે તો કે ઘરે લઈ આવો. અને વિસનગરમાં એક અમારા બીજા ટીચર, અમારા RSSના સ્વયંસેવક, એ પોતે બ્લાઇન્ડ, હાલારી સાહેબ. હાલારી સાહેબ આખા દેશના બ્લાઇન્ડ એસોસિએશનના સેક્રેટરી. એટલે એને પણ નરેન્દ્રભાઈને ત્યાં બોલાવ્યા ઘરે. હેતલને લઈ ગયા અને અમે એ નરેન્દ્રભાઈના હાથે બ્લાઇન્ડ સ્કૂલને ગિફ્ટ કરી. નરેન્દ્રભાઈ કીધું કે ભારતની જેટલી બ્લાઇન્ડ સ્કૂલ છે ને એમાંની કોપી મોકલી દો. એ છોકરીને બહુ સરસ કામ કર્યું. પણ 1000 ચોપડી છપાવી અમારા ખર્ચે, CM સાહેબને ખર્ચે. પણ એ કે દેશની આ, કારણ કે હાલારી સાહેબ તો આખા દેશના સેક્રેટરી હતા. ક્યાં ક્યાં બ્લાઇન્ડ સ્કૂલ છે, ક્યાં ક્યાંની જરૂર છે, ક્યાં લાઇબ્રેરી છે, એ એને ખબર હોય. એટલે અમે ત્રણે થઈને પણ
મને દરેક ગુરુ પૂર્ણિમાનો જો યાદ આવતો હોય ને તો હેતલ યાદ આવે, મારી શિષ્ય છે તો મને યાદ આવે કે આ દ્રષ્ટિ જોઈએ. આંખ તો બધાને છે યાર, દ્રષ્ટિની જરૂર છે. એટલે આજે તમારી સાથે મેં શેર કર્યું, કદાચ તમને ગમ્યું હશે. પણ આ પ્રકારનું જીવન થયું. આ બ્રેઇલ લાઇબ્રેરીનું ચિત્ર જુઓ તમે. આપણે ખાલી આંખ વિશે નથી જાણતા, બ્રેઇલની તો શું ખબર હોય, તો એની લાઇબ્રેરી છે. ટોકિંગ લાઇબ્રેરી હવે આવી ગઈ છે. હવે તો આપણા મોબાઈલમાં આવે છે. કદાચ આપણે સૂતે સાંભળવું હોય વેદ ઉપનિષદ તો બ્લાઇન્ડ લોકોને તો એ જ કામનું છે. એમાં તો કંઈ એને આંખના પ્રોબ્લેમ એ નથી. એનો પ્રોબ્લેમ તો ભગવાને એવો આપી દીધો છે કે વાત ન પૂછો. તો બેરા લોકોની કોઈક દી વાત કરશું ત્યારે તો એને આ કામમાં ના આવે, તો એને શું કામમાં આવે એની ચર્ચા કરશું. પણ ટોકિંગ લાઇબ્રેરી, આ વોશિંગ્ટનની બ્રેઇલ લાઇબ્રેરી, અમેરિકા ગયા હો કે ન ગયા હો, પણ એકવાર આ રીતે ગૂગલમાં જોજો તમે. આ જાપાનની બ્રેઇલ લાઇબ્રેરી. આપણી પાસે તો આટલું બધું નથી, આ લોકોએ તો બહુ ધ્યાન રાખ્યું છે એ લોકોને. આપણી પણ ઓનલાઈન ટોકિંગ લાઇબ્રેરી છે ભારતની. તમે કોઈ બ્લાઇન્ડ સાથે કે કોઈને આ કન્વે કરજો ખાલી, તો આપણે ત્યાં ઓનલાઈન બ્રેઇલ લાઇબ્રેરી છે, એનો ઉપયોગ કરજો. જો કોઈની આંખ બચાવી શકાય તો આપણા ઘરમાં મૃત્યુ થાય ત્યારે તમે એક સંકલ્પ કરો અથવા કરાવો કે આંખ ડોનેટ કરો તો 2 લોકો જોતા થશે. એટલે હું આ નિમિત્તે તન કી બાતના આ સ્ટેજ ઉપરથી કહું છું કે તમે આવો કોઈ સંકલ્પ કરી શકો તો કરજો. કે તમે આંખ મળતી નથી, અમુક કલાકો તમને વિગતો આપું છું. જો તમે ખાલી ફોન કરી દો તો હોસ્પિટલમાંથી આવીને આંખ લઈ જશે. હજી તમે જે વિધિ કરતા હશો એ દરમિયાન આવી જશે અને તમારું એ ડોનેશન 2 લોકોની જિંદગી બચશે. એટલે તમે એ યાદ રાખજો. હવે અહીંયા એક બીજી વાતની સમજ છે કે જન્મથી જે બ્લાઇન્ડ હોય ને, આ 2 પાત્રો છે આપણા મહાભારતનાથી પણ આગળના, આ વૈદિક પાત્રો છે. અશ્વિની કુમાર આંખ ટ્રાન્સપ્લાન્ટ કરી શકતા. વેદોની અંદર જે આયુર્વેદના દેવ છે એ બધું ટ્રાન્સપ્લાન્ટને એમ પગ કપાયેલો હોય તો લોખંડનો પગ નાખી દેતા, સોનાનો, ચાંદીનો. એટલે એ એમ આપણા જેને ઓર્ગન ડોનેશન અથવા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કહીએ ને, જયપુર ફૂટ, જયપુર હાથ, તો અશ્વિની કુમાર એ કામ કરતા. પણ ધૃતરાષ્ટ્રને કાંઈ ન કરી શક્યા, કારણ કે ધૃતરાષ્ટ્ર જન્મથી બ્લાઇન્ડ હતો. એટલે જેને આ પ્રકારનું હોય છે ને એમાં, એટલે આ તો ખાલી બહુ ટેકનિકલ ટર્મ છે, પણ એને એ વાત ત્યારે કરી છે. અને દ્રૌપદી એના માટે ખાસ આંધળી બની. કમિટમેન્ટ જુઓ એક સ્ત્રીનું. સોરી, માફ કરજો, ગાંધારી. તો ગાંધારી એના માટે આંધળી બની. આપણા દેશની વિચારવાની જીવનશૈલી તો જુઓ. તો આ આખી વાત તમને કરું છું. આ બ્લાઇન્ડ પોપ્યુલેશન, કેટલા નાની ઉંમરના, મોટી ઉંમરના છોકરા છોકરી, આ બધી થોડી વિગતો છે તમને, માત્ર ખાલી ઇન્ફોર્મેશન. અને 2050માં કેટલા બ્લાઇન્ડ થશે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ બધાને ખબર પડી ગઈ છે. હવે કંઈ વાત કોઈ ગામમાં નથી થતી, રાજકોટમાં થાય છે યાર કે આંખ બચાવો, ત્યારે બીજે તો આવું કોઈ ચર્ચા જ નથી. આંખના ઓપરેશન કરાવો ને, આંખનું આમ કરો ને, નેત્રમણીને. પણ આંખ કેમ ઠીક રાખવી, એના માટે શું કરવું, તો આખા દેશમાં આ કાર્યક્રમો કરો તમે. કાંઈ પણ, અમારા તો હજારો વિદ્યાર્થીઓ હવે આ કામ કરવા તૈયાર છે. તમારા કોઈ સગાવાલા હોય તો ધ્યાન રાખો ને એને કહો. ભારતમાં અંધાપણ, કારણ કે ડાયાબિટીસ બહુ વધી રહ્યું છે ભારતમાં. એટલે આપણું અંધાપણ 2050માં એવું જ આવવાનું છે. આ 25 વર્ષ પછી તો આપણી વસ્તી કેટલી આંધળી થશે એનું આ ફિગર છે. તો ચક્ષુદાન છે એ આ નિમિત્તે આપણે યાદ કરીએ, આંખને બચાવી લેવાની કોશિશ કરીએ. અને ભારતમાં આવી 120 આઈ બેંક છે. રાજકોટમાં છે, પણ ઘણી જગ્યાએ છે. એટલે તમે તમારા લોકોને આ મેસેજ આપજો કે તું તારા ગામમાં જે આઈ બેંક હોય ત્યાં જઈને રજિસ્ટ્રેશન કરાવી દે. તમારા ઘરમાંથી કોઈનો ડેથ થાય તો ત્યારે આ નિર્ણય લેવો અઘરો છે, આમ બહુ અઘરું હોય છે. ડેડ બોડીઓ એક બાજુ આપણું સ્વજન ગયું હોય, પણ જો પહેલેથી મન બનાવીએ, સમજીએ કે ભાઈ આમાં પાછા તો એ આવવાના નથી, અને જો એક આંખથી આપણે કોઈની જિંદગી બચાવી શકીએ તો શું કામ ન કરવું, એવું કયું પાપ આપણે કર્યું છે. તો આ બધું મેસેજ તમે પાસ કરો એટલા માટે આ વાત કરી. કોને ડોનેટ કરી શકાય વગેરે થોડી વિગતો છે, એ તો તમને ફોર્મમાં આપશે. પણ જનરલી આપણી બધાની આંખો ડોનેશનમાં જઈ શકે. કોક જ એવું હોય કે લોકોમાં કે એ કન્ડિશનમાં આંખ કામમાં ના આવે, બાકી તો 99% આપણી બધાની આંખ છે એ મૃત્યુ પછી આપણે આપી શકીએ છીએ. આટલું જ તમારે યાદ રાખવાનું છે. માત્ર તમારે ખાલી થોડી મિનિટમાં ફોન કરો એટલે તમારી પાસે એ આવી જશે.
6 થી 8 કલાકથી મોડું ન થવું જોઈએ, નહીં તો ડ્રાય થઈ જાય. એટલે પોપચા ઉપર થોડું દૂધ કે ગંગાજળ કે રાખી દેવું, ડૉક્ટર આવે લેવા ત્યાં સુધી. આટલું તો તમે કરી શકો છો. તમે જનરલ આઈ બેંકમાં કરી શકો છો. અને એના નંબર 1919 જેમાં અલગ અલગ છે ને, તો કોઈ પણ આપણા દેશમાં 1919 કરો એટલે આઈ બેંકમાં જ લાગે અને આવે જ, બરાબર છે. એટલે એ જરા ધ્યાન રાખજો. હવે થોડીક યોગિક પ્રક્રિયાએ સમજી લઈએ કે ભાઈ કઈ કઈ વસ્તુથી આંખને ફાયદો થાય અથવા આંખ બચે, આંખ વધુ ન બગડે, તો થોડાક 2-4 આસનોને જોઈ લઈ. તો એક તો આંખ પણ બ્લિંક કરવી, પટપટાવવી આંખ ઉઠીને અને સુવા ટાઈમે. જો 10-10 વખત ખાલી આંખ પટપટાવીએ અરીસામાં સામે જોઈને ન જોઈને, તો આ બ્લિંકિંગ છે. પછી પામિંગ તમે કરીને ચશ્મા છે આંખને અડાડો, 2 હાથે ભેગી અડાડો, તો એ પામિંગ તમે કરી શકો છો. સાઈડમાં આમ જુઓ, રોટેશન કરાવો. આ બધી આંખની એક્સરસાઇઝ છે જે થોડીક આપણે ભણ્યા હોઈએ છીએ પણ કરતા નથી આપણે. આ કરીએ ને, આંખને બચાવવી છે. એમાં ઉંમરનો કોઈ બાદ નથી. નાના બાળકોને શીખડાવો એની સામે તમે કરો એટલે પોતે કરશે. એની વિડીયો બી આવે છે, ગૂગલમાં જોઈને કરી શકો છો. તો આ બધા તમારા ધ્યાનમાં રહે. અને પ્રાણાયામમાંનો ભ્રામરી પ્રાણાયામ છે ને, એ ઓપ્ટિક નર્વને સ્ટિમ્યુલેશન કરે છે એટલે એને લોહી વધારે પહોંચે. તો ભ્રામરી પ્રાણાયામનો પણ ફાયદો છે. સર્વાંગાસન, પશ્ચિમોત્તાસન, 2-3 એવા આસનો છે કે જે બ્લડ ફ્લો આંખ તરફ વધારે જાય. આમ તો શીર્ષાસન ફાયદો કરે જ, પણ શીર્ષાસનને છે ને બહુ રેકમેન્ડ કરવા જેવું નહીં, કારણ કે આવડે નહીં, કોઈ ગાઈડ ન હોય તો બીજા નુકસાન ઘણા થાય, એટલે મેં બતાવ્યું નથી. પણ શીર્ષાસન, સલભાસન, સર્વાંગાસન, બધા આસનોમાં જેમાં બેક જવાય છે તો આઈના ઉપર ફ્લો વધે, તો એ તમને, એટલે આ 2-3 આસન, પ્રાણાયામ, ભ્રામરી મેં તમને કીધું. શાક કયા સારા, આમ બધા જાણીએ છીએ, ખાલી યાદ જ કરાવી દઉં કે જેટલા ગ્રીન, યલો, રેડ, કે દાડમ સારું રેડમાં, બધા પત્તાભાજી તો બધા સારા. મેથી, પાલક, તાંદળજો, સુવા દાણા, 100 જાતની ભાજી આવતી. 15 તો અમે ખાધી છે. હવે તમે કેટલી ખાધી ખબર નહીં, 2 જ વસ્તુની ખબર. પાલક અને છોકરું ન ખાય મેથી, ઓલી દાણા ભાજી તો પાછું ગાર્નિશિંગ કરી નાખ્યું, ખબર જ નથી કે એનો શું ગુણ છે, છોકરાઓએ કાઢે. એટલે 2-3 ભાજી સિવાય કાંઈ ખબર નથી. કોકવાર વળી પ્રસંગ હોવા જાય તો અળવીના પાનના ઓલા પાત્રા ખાધા હોય. પણ કેટલી આઈટમો આપણે ઘરમાં આવતી ને માગો તો વેચવા આવે. આજે આપણે માગતા જ નથી એટલે લોકો વેચતો નથી. સરગવાના પત્તા કેટલા ફાયદા કરે. સરગવાની સિંગ તો બધાને ઘરે આવે, પણ સરગવાના સિંગવાળાને તમે કહો કે પાંદડા લઈ આવજો તને પૈસા આપીશ, તો એ પાંદડા લઈ આવે. તમે જેમ મેથીના થેપલા બનાવો એમ એને થેપલા બનાવો. નહીં તો જ્યુસ કડવો છે એ ભાવે નહીં, પણ થેપલામાં જરાય વાંધો ના આવે. અને હાઈએસ્ટ આંખ માટે પાલક કરતાં વધારે સારું છે સરગવાના પત્તા. તો આ બધા તમારી સામે છે. ફ્રૂટ્સ પણ બધા ઘણા કામના છે. પાલક, ગાજરનું ઉપરના પાનમાં ખરેખર વધુ સારું છે, પણ એ ગાય ખાય છે પછી દૂધમાં આવે. બાકી આપણે ખાઈ ન શકીએ ઉપરના પાન, પણ ખાઈએ તો કંઈ ખોટું નથી. એમ કહું છું હાઈએસ્ટ એમાં છે. પણ આપણે શું કરીએ છીએ, આપણે તો એટલા બધા બુદ્ધિશાળી ભારતીય લોકો હતા કે ગાયને ગાજરના ઉપરના ભાગ દઈએ, આપણે બાકીનો નીચેનો મૂળ કંદ ખાઈએ. ગાય પાછી દૂધમાં એ કેરોટીન લઈને આવે અને આપણને ફાયદો થાય દેશી ગાયના દૂધમાં. તો આ બધું આપણે કરવાનું છે. બ્લૂબેરી, બદામનું તેલ, એના બદામનું તેલમાં કંઈ ઓલી જરૂર નથી. દૂધમાં 2 ટીપા અથવા તો નાકમાં 1-1 ટીપું બદામના તેલનું, ને કાં બદામ પલાળીને જે ગળા ખાય છે તો એ ફાયદો જ કરે છે. આમળા 3 થી 4 મહિના આવે છે, હજી આવે છે. શિયાળાની વસ્તુ હજી પણ આવે છે. હજી પણ તમે લ્યો, રોજ 1 આંબળું એને મીઠું લગાવીને ખાઓ, કટકા કરીને ખાઓ, બોઇલ કરીને ખાઓ, મુરબ્બો કરીને ખાઓ, જેમ ભાવે કદ્દુકસ કરીને ખાઓ. તમારે રસોઈમાં થોડું નાખો, લીંબુ ઓછું નાખો, લીંબુની એટલી જરૂર નથી, લીંબુ મળે જ છે, પણ થોડું તમે આમળો નાખો, આમળાના થેપલા સ્ટફિંગ કરીને. જેટલી શક્ય એટલા આમળાનો ઉપયોગ કરો. અને પછી નહીં તો અથાણા મુરબ્બા બનાવીને રાખો. 4 મહિના પછી તાજા ન મળે પછી કરી રાખ્યું હોય તો. થોડા અમુક કઈ વસ્તુ બીજી એવી છે કે જે આંખ માટે સારી છે, તો તમે જરા યાદી જોઈ લો. ત્રિફલા, ઘી, ખીર એટલે દૂધ, દાડમ, મેં આમાં થોડા ચિત્રો બતાવ્યા હતા, પણ યાદ રાખી લો. મને જવ છે ને, કોકવાર જવનો સાથવો, કોકવાર જવની ભાખરી, આ બધી આંખ માટે સારી આઈટમ છે જે આપણે નથી ખાતા. દાડમ તો ખાતા હોય, આપણે દૂધની ખબર હોય, પણ ઘણી વસ્તુ એવી છે કે જે તમને ઓછી ખબર.
તમને નવાઈ લાગશે કે કારેલા આંખ માટે સારા. કારેલાની સિઝન હોય છે ચોમાસું, તો આ બધી વસ્તુઓ આંખ માટે સારી છે. હવે ધાતુ વિશે તો ખાલી આયુર્વેદમાં અને શાસ્ત્રોમાં જ લખ્યું આંખ માટે કઈ ધાતુ સારી, તો તમે જોઈ શકો છો. પાછું એનું વર્ણન કે સોનામાં રાખેલી વસ્તુ હોય તો એનો શું ફાયદો આંખ માટે, ચાંદીમાં હોય તો શું ફાયદો. કેસર ને સોનાની નાની પણ ડબલીમાં ગાળ્યું હોય અને પછી એ દૂધમાં ખીરમાં નાખો અથવા એ ચાંદલો કરો, તો કેસરને સોના સાથે પછી અભરક, ચાંદી, તાંબુ, આ બધી વસ્તુ ખાલી કાંઈ ન થાય તો તાંબાના લોટામાં રાતના પાણી રાખી દો અને સવારે પીઓ. ઓલી કબજિયાતના એપિસોડમાં તો કહ્યું જ હતું, અહીંયા પાછું યાદ કરાવું છું. એ આંખ માટે બહુ જ સારું છે. એકાદ એની છાળક આંખમાં પણ નાખવાની. ને ત્રિફલા આગળ કીધા, એ રાતના આંખે ત્રિફલા, દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ, જમીને ડાબે પડખે સૂએ, એની નાડી વૈદ ન જુએ, તાંબે પાણી જે પીએ, લોઢી ઢેબર ખાય, દૂધેવાળું જે કરે તે ઘર વૈદ ન જાય. તો આવા તાંબાવાળું પાણી પીઓ. લોઢી ઉપર પરોઠા, થેપલા, વેડમી જે તેલ કે ઘી સાથે ખવાય એ લોઢીમાં, અને રોટલી, ભાખરી એ તાવડીમાં. લોખંડ છે એ પણ કોપર, આયર્ન છે એ આંખ માટે સારું, હિમોગ્લોબિન માટે સારું છે. એટલે જ્યાં જ્યાં તેલ ઘી આવે છે અને તળવાનું છે કે શેકવાનું છે તેલ સાથે ઘી સાથે, તો લોઢી વાપરવી. અને જ્યાં ખાલી શેકવાનું છે તો ત્યાં તમારે કહેવાય તાવડી એટલે કે માટી વાપરવાની. તો એના જે ફાયદા જોઈએ છે મળે. પણ નોનસ્ટિક તો નહીં જ વાપરો. નોનસ્ટિક ખતરનાક છે, એ તમને બ્રેઇન કેન્સર સુધી પહોંચી શકે છે. સગર્ભા ભાઈનો તો ભૂલથી પણ નોનસ્ટિકવાળી વસ્તુ ન ખાય, નહીં તો ગર્ભાવસ્થામાં જ બાળકને તમે ડેમેજ કરી દેશો. એટલે નોનસ્ટિક તો ઘરમાં જ ન લાવો, એમાં સ્ટ્રિક્ટ બની જાઓ કે નો નોનસ્ટિક ઇન માય કિચન. આ તમે કરો, જો બહેનોએ કરી શકે તો. હવે સાદી સાદી વસ્તુ અમારા આયુર્વેદના ડૉક્ટર કરી શકે છે, જેનાથી આંખ બચી શકે, વધુ ટકી શકે, રોગ હોય તો એ દૂર થાય. તો નેત્ર માટેની જે ચિકિત્સાઓ છે એમાં એક નેત્ર બસ્તી, અડદના લોટની અમે પાડ બાંધી અને એમાં ખાસ પ્રકારના દવાવાળા ઘી કે તેલ ભરીએ છીએ. એનાથી વર્ષમાં 2 વાર ખાલી કરાવો, 8 દી 7 દી, તો તમારી આંખ આખું વર્ષ ટકી રહે. તો આ નેત્ર બસ્તી છે. નેત્ર તર્પણ છે. એ જ રીતે નાકમાં 2 ટીપા ખાલી, બીજું તમે વિધિ કરાવો કે નહીં, ઘરમાં તમે ગાયના ઘીના ટીપા રોજ રાતના નાખી દો નાકમાં, અને શિયાળો હોય ત્યારે તલના તેલના 2 ટીપા સેજ નવસેકા, તો આંખનું તેજ. ને આ બધી પ્રેક્ટિસ ઘરમાં કરો. આ શું કામ આપણે 1-2 કલાક અહીંયા મળીએ છીએ કે કોઈ એક વસ્તુ, એક ટીપ તમે લઈને જાઓ. દિલીપભાઈ નહોતા કહેતા હમણાં કે એક ટીપ પણ જો કાંઈ મને યાદ રહી જાય કે એ પોતાની વાત કરતા હતા, તો આપણે બધાને એ કામની છે. હા, તો ભાઈઓએ કે બહેનોએ કરી શકે છે. મેં ખાલી બાળકોને, અમે 500 બાળકોનો મારો એક પ્રોજેક્ટ ડૉક્ટર પૂનમ અને એની ફ્રેન્ડ્સને એક ગ્રુપને આપ્યું હતું. અમે 500 બાળકોનું પહેલાં સર્વે કરાવ્યું મારા સ્કોલર્સ પાસેથી. જામનગરમાં 5 સ્કૂલ, હું તમને એની લોજિક સમજાવું, તમને મજા આવશે. અમે પહેલે 2 કોન્વેન્ટ સ્કૂલ લીધી. એક ઝેવિયર્સ, એટલે અંગ્રેજીમાં કોન્વેન્ટમાં ફાધર ભણાવે, એક છાપ છે ને કે આ ફાધર લોકો બહુ ભણાવે ને નન્સ લોકો પોતાનું જીવન આપી દીધું ને એ લોકો બહુ ભણાવે, સારું, એ માન્યતાઓ છે. એટલે એક એ કોન્વેન્ટ લીધી, 5મા ધોરણના છોકરા. પછી એક હિન્દુ કોન્વેન્ટ લીધી અમારે ત્યાં સત્યસાઈની સ્કૂલ, બહુ જ ફર્સ્ટ ક્લાસ છે, પણ એ જામ સાહેબ ચલાવે છે એટલે મોંઘી છે. આ 2 સ્કૂલોમાં પૈસાદાર મા બાપના બાળકો ભણી શકે. ઓલા ક્રિશ્ચનનો જેને ફાંકો છે, ફાધરને એમને કંઈક બધા સફેદ ડગલા પહેરે છે એટલે સારા છે માનીને અમુક મા બાપ ત્યાં મૂકે છે, પણ એની ફી બહુ મોટી. એ જ રીતે જામ સાહેબની સ્કૂલ છે, સત્યસાઈ સ્કૂલ, હિન્દુ છે, સારી બહુ જ સરસ સ્કૂલ છે, પણ એના બાળકો ત્યાં ભણે. એટલે બહુ મોંઘામાં મોંઘી ટ્રીટમેન્ટ ભણવાની મળતી હોય એવી 2 સ્કૂલના 5મા ધોરણના લીધા બાળકો. 100 અહીંયા, 100 અહીંથી 200. 2 સ્કૂલ એવી લીધી પાણાખાણ, જેને લોકો સેવા વસ્તી, સ્લમ એરિયા કહે છે, સાવ ગરીબ, જ્યાં કંઈ છોકરાઓના મા બાપ છે મજૂરી ગયા, છોકરાઓ ભણે ન ભણે, મધ્યાહન ભોજન ખાય ન ખાય, પણ એ સ્કૂલ લીધી કે એવા બાળકોની આંખોનું કેવું છે. એટલે એવી 2 લીધી, એક પાણાખાણ ને એક બીજી અંધાશ્રમ પાછળ. તો 2 લત્તા એવા કે જેને જંગલિયા, આપણે અહીંયા કેવું જંગલેશ્વરને, ટૂંકમાં જેમાં મા બાપ ભણેલા નથી, પૈસા નથી, સરકારી સ્કૂલ છે એ જોનારું કોઈ નથી, એવી સ્કૂલના 100 બાળકો લીધા, 400. અને એક સ્કૂલ અમે લીધી તાલુકા સ્કૂલ, જે આંદાબાવાને ચકલો છે જામનગરમાં, ત્યાં મિડલ જામનગર, તો ત્યાંની સ્કૂલનો લીધા. આ 500 બાળકોમાં 93 છોકરાને ચશ્માના નંબર હતા.
5મા ધોરણ, તમે એનો પર્સન્ટેજ કાઢો, 20%થી વધારે થઈ ગયું, તો 5મા ધોરણના 500 બાળકોમાંથી 93 છોકરાઓને ચશ્માના નંબર હતા. હવે એમાં સૌથી વધારે કોને હતા ખબર છે? ઓલા ગરીબ જે છોકરાઓ હતા જેને મા બાપ પણ મજૂરીએ જાય છે, તો એને તો ચાય નથી મળતી, રોટલી સાથે ચા ખાવાનું, મરચું કદાચ ખાતા હોય, મળતું હોય ન મળતું હોય. અને એનાથી વધારે હતા આ જેવિયર્સ અને સત્યસાઈના બાળકો. શું કામ? એને ઓલો જર્સીનું દૂધ મળે, એને ઓલો પાઉચ આવે, એના ઘરમાં ઘી ખોટા આવે પણ બ્રાન્ડેડ આવે. એ તો માખણ ને ચીઝ ને કઈ ચીજ ન મળે, પણ તો એની આંખો નબળી હતી. એ આવા બધા સારી સ્કૂલ કહેવાતી સારી સ્કૂલ, પૈસાદાર મા બાપના બાળકો, છતાં એની આંખો વધારે ખરાબ હતી, જેવીઓની હતી. અને ભરવાડપામાં એટલે કે તાલુકા સ્કૂલની બાજુમાં છે એક ભરવાડપા, એટલે ભરવાડના લોકો ત્યાં રહેતા હતા. અને બે શેરી સોની અને એક બ્રાહ્મણની, એ 5-6 શેરીના મોટું આખો એરિયા છે, પણ મેઇન ભરવાડપા. તો એ ભરવાડના છોકરાઓ આ તાલુકા સ્કૂલમાં ભણે, મિડલ સ્કૂલ છે. અને આ સોનીના 3 શેરી, એટલે સોનીના બાળકો, થોડા બ્રાહ્મણના બાળકો, એમાં એક પણ છોકરાને ચશ્માના નંબર નહીં. શું કામ? કે ભરવાડના છોકરાઓ ભેંસું તો રાખે છે, પણ ભરવાડની પરંપરામાં કે બાળકોને તો ગાયનું દૂધ દેવાનું, એટલે એની ઘરમાં એક ગાય હોય એટલે એને ગાયનું દૂધ આપ્યું છે. અને બાજુવાળાના ધર્મના કારણે કે પડોશી ધર્મ છે એટલે ઓલા બ્રાહ્મણના છોકરાઓને, સોનીના છોકરાઓને એને પણ ગાયનું દૂધ મળતું હતું. તો તાલુકા સ્કૂલમાં એક પણ છોકરાને ચશ્માના નંબર નહીં, મધ્યમ કક્ષાના. અને ઓલા બે એક્સ્ટ્રીમ તકલીફ છે, એને દૂધ તો શું ચાય નથી મળતી, કાંઈ નથી મળતું. અને ઓલા એક્સ્ટ્રીમ પૈસાવાળા છે. આ એક પ્રાઇમરી સર્વે છે. હવે પછી આ જે ચિત્ર તમે જુઓ છો ને, અમે ત્રિફલા ઘૃત બનાવ્યું, અરે ખાલી પ્રોસિજર બતાવવા માટે. એ ત્રિફલા ઘૃત ખાલી બીડા કામ લગાવવાનું, મા બાપને શીખડાવ્યું, છોકરાઓને આપ્યું, અમે ફ્રી આપ્યું આ બાકીના 93 લોકોને. તો અને 3 મહિના સુધી કર્યું. ખાલી એ ઘી લગાવવાનું અને એક આંજણ, હવે તમને બતાવીશ, એ આંજણ બનાવડાવીને આપ્યું. આંજણ અને બીડાલક. અને પછી મોટા બાળકોમાં તમે જીવંતી ગરવટી આપી હતી, પણ આમાં ઇન્ટરનલ કાંઈ નહીં. આ છોકરાઓને આ છોકરાઓ ખાય ન ખાય, ખાલી લગાવવાનું અને આંજણ કરવાનું, એટલે કે એક્સટર્નલ ટ્રીટમેન્ટ જેને કહેવાય. 3 જ છોકરાઓના નંબર બચ્યા નહીં, બાકી ન ઘટ્યા. 90 છોકરાની 3 મહિનામાં પાછા મેં રિફ્રેક્ટિવ એરર કરી. ઓપ્થોલોજીસ્ટ ડૉક્ટર કીર્તિબેન ચુડાસમા એ પ્રોજેક્ટમાં હેડ રાખ્યા હતા. એને કીધું તમારે રિફ્રેક્શન કરવાનું. પહેલાં એ કર્યું, પછી એ કર્યું. 3 મહિનામાં ખાલી આટલી પ્રોસિજરથી નાના છોકરાઓને ચશ્માના નંબર નીકળી ગયા. આ પ્રયોગ હું કચ્છમાં કરું છું, બોર્ડર ઉપર. ત્યાં 38 ગામો દરિયા ઉપર છે, દરિયાની ખાડીઓ આવે, દરિયા ઉપર 38 ગામો. 60 ગામો રણ ઉપર છે, રણના વચ્ચે વચ્ચે છે. પાકિસ્તાન ત્યાંથી 62 કિલોમીટર થાય અને ભુજ એ ગામથી 165 કિલોમીટર થાય, એટલે પાકિસ્તાન નજીક છે. બસ ત્યાં છે નહીં, લીલોતરી નથી, શાકભાજી નથી, વરસાદ પડતો નથી, બાડમેરથી ઓછો વરસાદ છે, શાક ત્યાં નથી. ત્યાં એક ગામમાં 90 છોકરાઓ, બધાને આંખના નંબર. ત્યાં અમે આ કરી 10 ગામ અમે દત્તક લીધા છે. કારણ કે ખારી હવા, દરિયાની અને રણની હવા, એના કારણે એના કોર્નિયાનું ડિજનરેશન થાય. અને એને અમે ખાલી આટલી જ પ્રોસેસ ત્યાં જઈને અમે ચેક કરીએ. ભુજ લઈ જાય તો 1000 રૂપિયા જવા આવવાનો ખર્ચો અને ડૉક્ટરનો ખર્ચો થાય. અમારો ડૉક્ટર હેમાંગ અને નીલમ ત્યાં આવે કે સર, મેં કીધું હું 12 મહિના ત્યાં રહું છું, તમે વર્ષમાં 12 દિવસ આવો, ખાલી દર મહિને એકવાર આવવાનું અને છોકરાઓને ચેક કરવાનું. 10 ગામના છોકરાઓને આંખ ચેક થઈ ગઈ છે. 450 બાળકોને અમે ખાલી આનાથી ઠીક કર્યા છે. તમને મજા આવી હોય તો પાછી તાળી વાત. વાર્તા નથી કરવાની યાર, જીવનમાં હોવું જોઈએ. બાકી કંઈ ટાઈમ પાસ કરવા માટે અને તમારા છોકરાઓને લાવતા જાઓ. એક પાડોશીના છોકરાને દત્તક લ્યો, હાલો ને, એટલે અહીંયા લેવા માટે. તમારો છોકરો તો માનશે નહીં, મને ખબર. તમારા છોકરા નહીં માને. કે યાર નોલેજ છે, તું આમાં તને રૂપિયા આપીશ, લાલચ આપો, તું આવ, તને હું આ લઈ દઈશ, તને હું આ લઈ દઈશ ને, તને નવો ડ્રેસ લઈ દઈશ ને, તને ગોગલ્સ લઈ દઈશ. આવું ચશ્માનું ત્યારે ગોગલ્સનું કહેજો, કાંઈક લાલચ આપીને લઈ આવવું પડે ને શીખે. બતાવો, તમારે તો પૂરું કરી નાખી. આઈ એપ્રિશિએટ યુ, પણ એવું ખરાબ ન લગાડતા. પણ આ બધું આપણી નવી જનરેશનને બચાવવા માટે કરવાનું છે યાર. કાંઈક કરો. એક નક્કી કરો કે અમારી ગાડીમાં, કારમાં, સ્કૂટરમાં એક યંગ છોકરાને લઈ આવીશ, એને સમજાય કે ન સમજાય. કારણ કે આ રાજકોટમાં ચાલે છે, દુનિયાના લોકો નવાઈ લાગે. મને કાલે દૂરદર્શનમાંથી, ડીડી ઇન્ડિયાથી કિરણ શાહનો ફોલો,
કે સર સેલ્યુટ યુ, રાતના 12 વાગે કે એને મેસેજ ગયો એ દીદીમાં તમે ઇંગ્લિશ ન્યૂઝમાં જે છે ને કિરણ ઝા એકદમ બ્યુટીફુલ અને એટલી સારી કાર્યકર્તા છે એ મને હંમેશા કરે. મુંબઈની મેયર હતી શોભા રાઉત, એનો મેસેજ આવ્યો કે સર હમ રાજકોટ में रहते तो कितना अच्छा होता, प्लीज़ इसको आप अपलोड કરીએ જો આएगा. આપણે આ કરીએ છીએ, દુનિયાના લોકોને ઈર્ષ્યા થાય છે. તમે એક છોકરાને એક છોકરીને એક યંગ લોકોને લઈ આવો, મહિને એકવાર આવવાનું છે, લાલચ આપો, ધમકી આપો, જે તમે અલગ અલગ સમય આપતા હો છે એ આપો, છૂટો કરી મૂકીશ, ધંધામાં રાખીશ નહીં, કાઢી મૂકીશ, વહેતો કરી દઈશ, હાલતો કરી દઈશ, હાલતી કરી દઈશ, આમાં જશે એને કહેતા આમાં આવો, હાલ ફિલ્મ બતાવશે, સાહેબ ડાન્સ કરવાના છે, જે તમને કેવું પડે એ કરજો, પણ એને લઈ આવો અહીંયા અને બહાર દરવાજા બંધ કરી નાખશે. પણ કંઈક કરો યાર. તો આ બધી વસ્તુઓથી ફેર કાજલ વિશે જરા ચોખવટ કરી દો. કાજલ તમને ડૉક્ટરોએ બંધ કરાવી દીધું છે અને બહુ આંખની ગંભીર સમસ્યા થઈ ગઈ છે. જે કાજલ બજારમાં આવે છે એમાં એ સાચા છે, એ ન લેવા. કાજલ તો આપણે બનાવવાનું હોય, કોઈક બહેનોને ખબર હશે, કોઈને ખબર છે કાજલ કોઈ બનાવી છે ઘરે? વાહ વાહ, થેન્ક યુ. શું નામ બેન? રેખાબેન. રેખાબેન માટે તાળી વગાડો. તો કાજલ બનાવો યાર ઘરે, કાંઈ નથી. ઇન્ગ્રેડિયન્ટ્સ તમને બતાવું. ગાયના ઘીમાંથી બની શકે, કોકોનટના તેલમાંથી બની શકે, કેસ્ટ્રોલ, દિવેલનું, આ બધાના જુદા જુદા ગુણ છે પાછા. એવું નહીં ત્રણે ભેગું એ ન કરતા કે દિવેલવાળું ક્યારે વપરાય, ગાયના ઘી તો હંમેશા વપરાય. હા, તો આ બધાને ખાલી કરવાનું આટલું જ છે. ભીમસેની કપૂરને સાથે ત્રિફલા ઘીથી બનાવો. તમે કહેશો તો એનું ડેમોન્સ્ટ્રેશન રાખશું એક દી, ફિઝિકલ કરીને બતાવશો. અમારા મિલનભાઈ તો માસ્ટર છે. તમે એ કરો ઘરે, કાજલ બનાવો પોતે, અને એક કોઈક છોકરાને, એક છોકરીને કે પડોશીને ગિફ્ટ આપો. જન્મદિવસના કેક ખાતો તો ખાય, બહુ એનો ભાષણ ન કરો, પણ એક એને આ ગિફ્ટ આપો. કાજલ બહુ મોટી વાત છે, તમે બનાવો. એ આપણે ત્યાં શૃંગાર પણ છે ને સ્વાસ્થ્ય પણ છે. ખાલી આ નહોતું. સુરમા ભોપાલી, જ્યાં ડ્રાય એરિયા છે, ધૂળ ઉડે છે, ત્યાં સુરમું વાપરવો પડે. કાજલનો એક પ્રકાર છે, પણ એ આમ જોઈએ તો ખનિજ છે. તો એ ડ્રાય કાજલ છે ને ઓલું છે આપણે ઘરે બનાવેલું એ વેટ કાજલ. આપણે જે એરિયામાં રહીએ છીએ તો આપણે તો ઓલું કાજલ જ સારું, આપણે આ સુરમું. પણ તમે જો સિંધી લોકો, મુસ્લિમ લોકો, જત લોકો જે રણ પાસે રહીએ છે, મારવાડી લોકો, બાડમેર પાસે, બિકાનેર, ત્યાં થરપારકર, કારણ કે ત્યાં ધૂળ બહુ ઉડે છે, રણ છે, તો એ લોકો આ રાખે તો ત્યાં ધૂળ ચોંટી જાય. એ ઘીવાળું કાજલ લગાવે ને તો ઉલટાની ધૂળ ચોંટે, એટલે એણે ડ્રાય એટલે સુરમો આંજવાનો. ભારતમાં બધા માટે બધી વ્યવસ્થા હતી. તમે ક્યાં રહ્યો છો, કેમ રહ્યો છો, કેવો એરિયા છે, કેવું ભૌગોલિક વ્યવસ્થા છે, એ મુજબ તમારી જીવનશૈલી હતી. આ તમે યાદ રાખો. એટલે સુરમો હોય, ક્યાં હોય. તમે માસ્કારા બનાવી શકો છો ઘરે, તમે કાજલની સ્ટીક બનાવી શકો છો ને બનાવો, કંઈ અઘરું છે જ નહીં. અમારી કામધેનુ મંડળીના બહેનો બનાવે છે, એક નાનકડી સ્ટીક બનાવે છે. તમે એ પ્રયોગ કરો, તમે વેચો, રૂપિયાવાળા થઈ જશો, કમિશનથી વેચો, આંખ ખુલી જશે તમારી. આટલા રૂપિયા મળે, આ આંખ તો સુધરશે પણ અંદરની આંખ ખુલી જશે. બહેનો 1 કરોડનું ટર્નઓવર કરે છે આ પંચગવ્યનું, ગામડાની બહેનો. તો થોડું ઘીને યાદ કરી લઈએ. ડૉક્ટર નિશા, જે મારા થીસીસમાં ઘણીવાર વાત આવતી હોય છે, અત્ર ગવ્યમ જીવનીયમ મેદ્યમ રસાયનમ પણ ચક્ષુષ્યમ, ગાયના ઘીને આંખ માટે બેસ્ટ કીધું છે. ખાવામાં, પીવામાં, નાકમાં નાખવા, માથામાં લગાવવા, પગના તળિયામાં. પણ આ ઘી એનું અમે રિસર્ચ કર્યું, એ ખાલી તમારે જોવા માટે. એ સ્ટ્રક્ચરલ એન્ટિટીને સુધારી. 40થી 60 વર્ષના લોકો હતા, બાળકોવાળી બી વાત કરી નહીં. આ 40 વર્ષ પછી બેતાલા આવે ને, એ ઉંમરમાં અમે દરરોજ 100 ml દેશી ગાયનું દૂધ તાજું, અને એમાં દેશી ગાયનું વરણા અવતાર ઘી નાખીને સવારે અને સાંજે આ 30 વોલેન્ટિયરને 90 દિવસ સુધી આપ્યું. એની સ્ટ્રક્ચરલ એન્ટિટી 22% સુધરી અને 23% એની ફંક્શનલ એન્ટિટી એટલે જોવાની ક્ષમતા, એટલે કે નંબરમાં ફેર પડ્યા. ઉતરી ગયા એમ નથી કહેતો, પણ ચેન્જ મળ્યું. આ ડૉક્ટર નિશાનો આ પબમેડ જર્નલમાં, ઇન્ટરનેશનલ જર્નલમાં આ પ્રકાશિત થયેલો છે. ખૂબી કેવી છે, ગાયમાં, દેશી ગાયના ઘીમાં હાઈએસ્ટ વિટામિન એ છે. પણ પાછું જ્યારે ગૌમૂત્ર ભેગું કર્યું, ગાયના ગોબરનો રસ કર્યો, ઘી, દહીં અને દૂધ, આ બધું બ્લેન્ડ કરીને પંચગવ્ય બનાવ્યું, તો તમે જોઈ શકો છો કે 610 યુનિટ વિટામિન એ નીકળ્યું. તમે ગાજર, સંતરા, નારંગી, મોસંબી, પપૈયા બધામાં વિટામિન એ છે, પણ બધું ભેગું સલાડ કરો
તો એમાં જે ટોપ ઉપર જેનું વિટામિન એ હોય ને એ ડોમિનન્ટ કરે, પ્લસ 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 ન થાય. એક ગાયની જ ડેરાવેટી એવી છે જે પ્લસ 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 થાય. ઘીનું આટલું વિટામિન, આનું આટલું, એ બધું થઈને ટોટલ 600એ પહોંચ્યું. પૃથ્વી ઉપર એવી એક વસ્તુ નથી. આ થીન લેયર ક્રોમેટોગ્રાફીથી રિસર્ચ કરેલી વસ્તુ છે, તમને ઇઝીલી સમજાય કે નહીં મને ખબર નથી, તો તમે એટલું સમજો કે ગાજર એ તમારા થાળીમાં હોય, સંતરું હોય, મોસંબી હોય, પણ ગાજરના માનો કે સૌથી હાઈએસ્ટ વિટામિન એ છે, તો સંતરું પછી એને નીચે રહી, એમાં ઉમેરાય નહીં, ટોપ છે એ તમને મળી ગયું, પ્લસ ન કરે. જ્યારે આમાં ઘીનું તમે જુઓ છો કે ઘીનું 315થી 376 યુનિટ છે જ, હાઈએસ્ટ છે બધી વનસ્પતિ કરતાં. પણ જ્યારે એમાં ગૌમૂત્ર એડ કર્યું, પાછું એમાં દહીં એડ કર્યું, ગાયના દૂધ સાથે પકવ્યું અને પંચગવ્ય બનાવ્યું, તો તમે જુઓ છો કે 610 100 ગ્રામમાં 610 યુનિટ વિટામિન એ મળ્યું. એટલે ગાયને શું કામ માં કીધી છે, ગાયને કેમ દૈવી વસ્તુ કીધી છે, એ કામધેનું શું છે એ તમને સમજાય એટલા માટે આ તમને વાત મૂકી છે. તો લગ્ન પહેલાં છે ને આંખ ખુલ્લી રાખજો, નહીં તો ગોઠો થશે. લગ્ન પછી અડધી જ રાખજો. આ બધી અસલ આ જીવના આ શીખવા મળ્યું. લગ્ન પહેલાં ખુલ્લું રાખો તો કદાચ બચી જાઓ. પછી ભાઈ હોય કે બહેન હોય, બધું આંખ કાન બે ખુલ્લા રાખજો. પછી કાન તો બંધ જ રાખજો, આંખ અડધી ખુલ્લી રાખજો લગ્ન પછી, તો પ્રોબ્લેમ નહીં થાય. બસ આટલું જ કહી અને મારી વાત પૂરી કરું. થેન્ક યુ.